Good morning, students. Good morning, ma'am. Good morning, ma'am. Okay, good morning. Okay, વાંધો નહીં, કાલથી થઈ જશે. Yeah, okay. Okay, so let's start our class. What we have seen yesterday. Now, right now we are doing pharmacology. So yesterday it was the first day. Introduction પતી ગયો છે pharmacology નું. આજથી system wise drugs ચાલુ થશે. So this is your first day. It might be possible કે તમને એવું થાય કે આ શું ચાલે છે નથી ખબર પડતી. But try to understand. ના ખબર પડે તો you can ask me in between. Okay. Okay, what we have seen yesterday? Antagonists, antagonists, NSAID, opioids. Drug to drug, drug to food, drug to Disease. disease. Okay, so let's do a quick revision. You can see from the PPT. Share કરી લો બંને જણા. Everyone can see now PPT? Yes, ma'am. Okay. So we have started pharmacology. We have completed the introduction for the pharmacology and the drugs for the pain. So analgesic drugs આપણે complete કરી હતી. First overview એટલે part 1 માં આપણે pharmacokinetics, pharmacodynamics અને introduction જોયું હતું. So pharmacokinetics means what? What do you understand by pharmacokinetics? What body does to drug? Yes. એમાં શું આવશે? Pharmacokinetics માં કઈ mechanisms આવશે? Absorption, distribution, metabolism, and excretion. યસ જે ડ્રગ આપણે કન્ઝ્યુમ કરીએ છીએ એનું એબ્ઝોર્પ્શન થાય, એનું ડિસ્ટ્રીબ્યુશન થાય બ્લડની અંદરથી બોડી પાર્ટ્સમાં, એનું મેટાબોલિઝમ થાય અને એક્સક્રીશન થાય. એ જે આખી પ્રોસેસ છે એને ફાર્મેકોકાઇનેટિક્સ કહેવાય છે. ઓકે, મેટાબોલિઝમ કયા ઓર્ગનથી થશે? Liver. લીવરથી. અને એક્સક્રીશન કિડનીથી. ટુ ગીવ એની ડ્રગ આપણે કિડનીથી એક્સક્રીટ થવાનું છે એટલે આપણે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની? કિડની Create BUN. તમે કેવી રીતે ઇવેલ્યુએટ કરશો કિડની ફંક્શન? Creatinine. BUN, yes, And GF. GFR. અને લીવર માટે પણ સેમ. કોઈ પર્સનનું લીવર એબનોર્મલ હશે તો ડ્રગ મેટાબોલાઇઝ જ નહીં થાય, અને ડ્રગ મેટાબોલાઇઝ નહીં થાય તો એ એલિમિનેટ પણ નહીં થાય, બોડીમાં જ રહેશે. સો ટુ નો ધ લીવર ફંક્શન આપણે LFT ટેસ્ટ કરવા પડશે બધા. Then pharmacodynamics. Pharmacodynamics means What drug does to the body? મતલબ yes, drug body માં શું effect લાવે? yes, ડ્રગની શું ઇફેક્ટ થાય છે બોડી પર એ. સો જે ડ્રગની એક્શન છે એ ફાર્મેકોડાયનેમિક્સમાં આવે. સો એક્શન ઇઝ કોલ્ડ એઝ ફાર્મેકોડાયનેમિક્સ. હવે એ એક્શન કરવા માટે રિસેપ્ટરની જરૂર પડશે. આપણે ડ્રગ લઈએ છીએ તો આપણી બોડીમાં ઇફેક્ટ કરવા માટે, એ સ્પેસિફિક સેલ પર ઇફેક્ટ કરવા માટે રિસેપ્ટરની જરૂર પડશે. સો રિસેપ્ટર બે ટાઈપના હોય, એગોનિસ્ટ અને એન્ટાગોનિસ્ટ, કે એ પ્રમાણે ડ્રગ બાઇન્ડ થાય. સો વોટ ઇઝ એગોનિસ્ટ? ઓનલાઈન સ્ટુડન્ટ્સ, એ જે drug છે એની effect વધારે increase કરે એ agonist. યસ, જે ડ્રગ આપણે લઈએ છીએ એની ઇફેક્ટ ઇન્ક્રીઝ કરે એ એગોનિસ્ટ કહેવાય. અને વોટ ઇઝ એન્ટાગોનિસ્ટ? એનાથી રિવર્સ લઈ જાય એની effect કાં તો ઓછી કરે એ ડ્રગની એક્શન છે એનાથી ઓપોઝિટ વસ્તુ કરશે, એને ઓછી કરશે કાં તો પ્રિવેન્ટ કરશે, સ્ટોપ કરશે, તો ધેટ ઇઝ એન્ટાગોનિસ્ટ. ટોક્સિસિટી મીન્સ ઓવરડોઝ. જ્યારે વધી જાય તો ઓવરડોઝ થઈ જાય. યસ, જ્યારે બ્લડની અંદર એ ડ્રગનું લેવલ વધી જાય તો એને આપણે ટોક્સિસિટી કહીએ છીએ. એ સમજવા માટે આપણે હાફ લાઈફ સમજવું પડશે. સો વોટ ઇઝ હાફ લાઈફ ઓફ અ ડ્રગ? કોઈ પણ મેડિસિન હોય તેનો ડ્યુરેશન હોય તેની એક્શનનો, અગર તે ટાઈમ પતે એટલે એની એક્શન હાફ થઈ જાય. યસ, બ્લડની અંદર જે ડ્રગનું શું કહેવાય કોન્સન્ટ્રેશન છે એ સીધું હાફ થઈ જશે, રિડ્યુસ થઈ જશે બાય ધીસ ટાઈમ. તો દરેક ડ્રગની હાફ લાઈફ અલગ અલગ હોય. મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું કે ફોર એક્ઝામ્પલ કોઈ ડ્રગની હાફ લાઈફ છે 6 અવર્સ, તો તમે ડ્રગ લેશો, એનું એબ્ઝોર્પ્શન થશે એના 6 અવર્સ પછી, એ સીધી 50% ઓછી થઈ જશે. એનું કોન્સન્ટ્રેશન છે બ્લડની અંદર એ ઓછું થઈ જશે, એને હાફ લાઈફ કહેવાય. અને કોઈ પણ ડ્રગ છે એને બ્લડની અંદર એક સ્ટેડી સ્ટેટમાં લાવવા માટે કે કમ્પ્લીટલી રિડ્યુસ કરવા માટે કેટલી હાફ લાઈફ લાગશે? 4 to 5. 4 to 5 હાફ લાઈફ નો ટાઈમ લાગશે. ત્યારે તમે એ ચેક કરશો ને ત્યારે બ્લડમાં એનું લેવલ કોન્સ્ટન્ટ રહેશે.
પછી ઓછું નહીં થાય, એક કોન્સ્ટન્ટ લેવલ મેન્ટેન રહેશે, સ્ટેડી સ્ટેટ મેન્ટેન રહેશે, પણ એના માટે 4 to 5 હાફ લાઈફ જશે, પછી એક સ્ટેડી સ્ટેટ આવે. દેન LD50 એ શું છે? લિથલ ડોઝ છે ડ્રગનો. યસ, જ્યારે રિસર્ચ થાય ત્યારે મતલબ 50% પોપ્યુલેશન એવી છે કે જેમાં એટલું અમાઉન્ટ જે ડ્રગ છે એ લિથલ છે, જાન લેવા છે, એમને વધારે સાઇડ ઇફેક્ટ આવ્યા. અને ED50 શું છે? ઇફેક્ટિવ ડોઝ. 50% ઓફ પોપ્યુલેશન એટલી હતી કે એમાં એટલા અમાઉન્ટ ડોઝ હતો એ ઇફેક્ટિવ હતો. તો એના બેસિસ પર થેરાપ્યુટિક ઇન્ડેક્સ ખબર પડે કે જ્યારે લિથલ ડોઝ 50 ડિવાઇડ બાય ઇફેક્ટિવ ડોઝ 50 કરીએ તો તમને થેરાપ્યુટિક ઇન્ડેક્સ મળે. વોટ ઇઝ થેરાપ્યુટિક ઇન્ડેક્સ? 61.2. ઓનલાઈન સ્ટુડન્ટ્સ, વોટ ઇઝ થેરાપ્યુટિક ઇન્ડેક્સ? પેશન્ટને કેટલું સેફલી આપણે પ્રોવાઈડ કરી શકીએ, એનાથી ઇન્ક્રીઝ થાય તો ટોક્સિસિટી છે. યસ, એ ઇફેક્ટિવ પણ છે અને લિથલ પણ નથી. સો એક એવી વેલ્યુ છે કે રેન્જ છે કે એટલી રેન્જ સુધી બ્લડની અંદર જો ડ્રગનું કોન્સન્ટ્રેશન રહેશે તો એ સેફ છે, ઇફેક્ટિવ છે. એનાથી વધી જશે તો એ ટોક્સિસિટી ક્રિએટ કરશે. તો ધેટ ઇઝ ધ થેરાપ્યુટિક ઇન્ડેક્સ. દરેક ડ્રગનું થેરાપ્યુટિક ઇન્ડેક્સ હોય. એવા કયા ડ્રગ છે કે જેમનો થેરાપ્યુટિક ઇન્ડેક્સ બહુ નેરો છે, એટલે થોડુંક જ છે, આટલા અમાઉન્ટમાં જ હોવું જોઈએ, થોડુંક બી વધશે તો ટોક્સિસિટી થઈ જશે. તો બહુ જ નેરો રેન્જ કયા ડ્રગ્સની છે? ડિગોક્સિન, લિથિયમ. વાર્ફરીન એન્ડ લિથિયમ. યસ, ડિજોક્સિન, લિથિયમ એન્ડ વાર્ફેરિન. આ 3 ડ્રગ્સ છે એનો નેરો થેરાપ્યુટિક ઇન્ડેક્સ બહુ જ નેરો છે. પછી આપણે સ્પેશિયલ કન્સિડરેશન્સ જોયું હતું અબાઉટ ગ્રેપફ્રૂટ, QT ઇન્ટરવલ અને હિપેટોટોક્સિસિટી. એમાં એવું હતું કે કયા ડ્રગ્સ છે કે જેને આપણે ગ્રેપફ્રૂટ જ્યુસ સાથે ના આપી શકીએ. વોટ ઇઝ ગ્રેપફ્રૂટ? એક ઓરેન્જ જેવું ફ્રૂટ આવે છે, સિમિલર ટુ ઓરેન્જ. એ સેમ ફેમિલીથી બિલોંગ કરે છે, બટ ઇટ ઇઝ નોટ ઓરેન્જ. સો એ ગ્રેપફ્રૂટ જોડે અગર આપણે આ સ્પેસિફિક ડ્રગ્સ આપીશું તો એ સ્પેસિફિક ડ્રગના કયા કોન્સિક્વન્સીસ થશે, એની ટોક્સિસિટી ઇન્ક્રીઝ થઈ જાય, એનું ડ્રગનું લેવલ બ્લડની અંદર વધી જાય તો ટોક્સિસિટી થાય. સો શું થાય એ આપણે જોયું હતું, આ તમારે યાદ રાખવું પડશે. પછી આપણે એવા ડ્રગ્સ જોયા હતા કે જે QT ઇન્ટરવલ વધારે છે. PQRS જે ECG સ્ટ્રીપ છે એ જે એમાં જે Q અને T ઇન્ટરવલ છે એ પ્રોલોંગ કરી દે છે. તો લિસ્ટ ઓફ ડ્રગ્સ આપણે જોયા હતા. દેન એવા કયા ડ્રગ્સ છે કે જે હિપેટોટોક્સિક છે? હિપેટોટોક્સિક મીન્સ જે લીવરને ડેમેજ કરે. યસ, એ લીવરને ડેમેજ કરશે, હિપેટોટોક્સિક છે. સો આપણે લિસ્ટ ઓફ ડ્રગ્સ જોયા હતા. દેન એન્ટીડોટ અને જે ડ્રગ છે એના એન્ટીડોટ્સ જોયા હતા. તો તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કે આ ડ્રગ્સના એન્ટીડોટ, જ્યારે આ ડ્રગનું ઓવરડોઝ થઈ જાય ત્યારે તમે એના એન્ટીડોટ્સ આપી શકો છો. તો યુ હેવ ટુ રિમેમ્બર ધીસ એન્ટીડોટ્સ, ડ્રગ એન્ડ ઇટ્સ એન્ટીડોટ્સ. દેન ડ્રગ ઇન્ટરેક્શન જોયું હતું. ડ્રગ ઇન્ટરેક્શન, ડ્રગ ફૂડ ઇન્ટરેક્શન અને ડ્રગ ડિઝીઝ ઇન્ટરેક્શન. વોટ ડુ યુ મીન બાય ડ્રગ ઇન્ટરેક્શન? કઈ ડ્રગ જોડે કઈ ડ્રગ ના લેવાય, બાકી સાઈડ ઇફેક્ટ થઈ શકે એમ. યસ, જ્યારે એક ડ્રગ બીજી ડ્રગ જોડે કમ્બાઈન થાય ત્યારે એના સાઇડ ઇફેક્ટ થાય. તો ધેટ ઇઝ ડ્રગ ઇન્ટરેક્શન. ડ્રગ ફૂડ ઇન્ટરેક્શન મીન્સ ફૂડ જોડે ડ્રગ ના આપી શકાય. યસ, એ ડ્રગનું ફૂડ જોડે કમ્બાઈન થઈને સાઇડ ઇફેક્ટ થાય છે. તો ડ્રગ અને ફૂડનું ઇન્ટરેક્શન થાય છે, તો એ વસ્તુ આપણે અવોઇડ કરવાની. ડ્રગ ડિઝીઝ ઇન્ટરેક્શન મીન્સ મેડિસિનમાં ડ્રગ ના આપી શકાય. એ સ્પેસિફિક ડિઝીઝમાં એ ડ્રગ આપીએ તો બંને કમ્બાઈન થઈને સાઇડ ઇફેક્ટ્સ પ્રોડ્યુસ કરશે. તો જ્યારે એ ડિઝીઝ હોય ત્યારે આ અમુક સ્પેસિફિક ડ્રગ્સ ના અપાય. સો વી હેવ સીન ફર્સ્ટ ડ્રગ ઇન્ટરેક્શન. સો આપણે બધી મેડિકેશન્સ જોઈ હતી. એ મેડિકેશન ચાલતી હોય ત્યારે કઈ ડ્રગ્સ અવોઇડ કરવાની એ જોયું હતું. અને ઇફ ઇન કેસ તમે આપી દો તો કયા ઇન્ટરેક્શન થશે, શું થશે એ પણ આપણને ખબર હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ આ ડ્રગ્સ ભેગા થઈ જશે, ACE ઇનિબિટર્સ જોડે તમે પોટેશિયમ સ્પેરિંગ મેડિકેશન્સ આપી દો, that is the potassium sparing diuretics. તો એના લીધે ક્લાયન્ટને હાઇપરકેલેમિયાનું રિસ્ક ઇન્ક્રીઝ થઈ જશે. દેન ડ્રગ ફૂડ ઇન્ટરેક્શન, સ્પેસિફિક મેડિકેશનમાં કયા ટાઈપનું ફૂડ અવોઇડ કરવાનું? ખાલી 3 જ છે. વાર્ફેરિનમાં વિટામિન K નહીં આપવાનું, મોનોઅમાઇન ઓક્સિડેઝ ઇન્હિબિટરમાં થાયરામાઇન ફૂડ નહીં આપવાનું, અને CCB સ્ટેટિન્સ અને એન્ટીકોએગ્યુલેન્ટમાં ગ્રેપફ્રૂટ્સ નહીં આપવાનું. અગર એ આપશો તો શું થશે એ વસ્તુ યાદ રાખવાની. દેન ડ્રગ ડિઝીઝ ઇન્ટરેક્શન, કે સ્પેસિફિક ડિઝીઝ કન્ડિશન્સ છે એમાં આટલા ડ્રગ્સ તમારે અવોઇડ કરવાના. અગર આપો તો કયા ઇન્ટરેક્શન થશે, કયા સાઇડ ઇફેક્ટ્સ આવશે, યુ હેવ ટુ રિમેમ્બર ધીસ. ઓકે, દેન આપણે સ્ટાર્ટ કર્યું મેડિકેશન્સ ફોર ધ પેઇન. સો એમાં ફર્સ્ટ કઈ હતી? લોકલ એનેસ્થેટિક. એના પછી કઈ જોઈ હતી? ઓપિયોઇડ્સ. ઓપિયોઇડ એનાલ્જેસિક્સ. યસ, ઓપિયોઇડ એનાલ્જેસિક્સ 3 ક્લાસિફિકેશન્સમાં ડિવાઇડ છે. કયા? એગોનિસ્ટ, એન્ટાગોનિસ્ટ એન્ડ એન્ટાગોનિસ્ટ. યસ, ઓપિયોઇડ એગોનિસ્ટ એન્ટાગોનિસ્ટ એન્ડ ઓપિયોઇડ એન્ટાગોનિસ્ટ. એના પછી કઈ મેડિકેશન્સ જોઈ હતી? NSAIDs.
નોન ઓપિયોઇડ એનાલ્જેસિક્સ. હવે નોન ઓપિયોઇડ એટલે કે ઓપિયોઇડ વગરની, તો એમાં પહેલી કઈ જોઈ? NSAIDs. એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ, NSAIDs. અને બીજી કઈ જોઈતી કે જે ઓપિયોઇડ પણ નથી અને એન્ટી ઇન્ફ્લામેટરી પણ નથી? Acetaminophen. Acetaminophen. Forget about paracetamol. In Anglex country, paracetamol is called as acetaminophen. So હવે paracetamol ને ભૂલી જવાનું, acetaminophen જ યાદ રાખવાનું આપણે. So local anesthetics આપણે જોયું હતું. Okay, the slide change થઈ ગઈ છે. Okay, so we have seen local anesthetics. એમાં first આપણે lidocaine જોયું હતું. એની આપણે મેઇનલી કોઈ બી ડ્રગ આપણે ફાર્મેકોલોજીમાં બધી જ ડ્રગ સ્ટડી કરીશું તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? કઈ વસ્તુ તમારે યાદ રાખવાની છે? Nursing Nursing. consideration. નર્સિંગ કન્સિડરેશન્સ. યસ, એક્ઝામમાં તમને નર્સિંગ કન્સિડરેશન્સ પરથી જ ક્વેશ્ચન પૂછશે. દે વિલ નોટ આસ્ક યુ અબાઉટ વોટ ઇઝ ધ એક્શન ઓફ ધીસ ડ્રગ, ઇન્ડિકેશન, થેરાપ્યુટિક ક્લાસ, એના રિલેટેડ કોઈ જ ક્વેશ્ચન નહીં આવે. નર્સિંગ કન્સિડરેશન જ તમારે ધ્યાન રાખવાનું છે, બીકોઝ એ તમારું કામ છે. ફાર્મેકોલોજીમાં ખાલી આપણે નર્સિંગ કન્સિડરેશન જ આપણું કામ છે, બીકોઝ વી કેન નોટ પ્રિસ્ક્રાઇબ ડ્રગ કે કશું જ નહીં. આપણે નર્સિંગ કન્સિડરેશન પર ફોકસ કરવાની છે. સો લિડોકેઇન ડ્રગ જ્યારે ચાલતી હોય ત્યારે શું ધ્યાનમાં રાખવાનું? યુ કેન જોઈને બોલી શકો છો. યુ કેન સી એન્ડ ટેલ. Systemic absorption. Sorry? No, about nursing consideration. Absorption ના થાય જેના કારણે પાલ્પિટેશન, ટેકીકાર્ડિયા થાય. અને જો એવું થઈ શકે તો આપણે પહેલા એપિનેફ્રિન આપી શકાય. Yes. So એને પ્રિવેન્ટ કરવા માટે જ્યારે તમે લિડોકેઇન છે, લોકલ એનેસ્થેટિક્સ એટલે તમે સુપરફિશિયલ લગાવ છો, તો જ્યારે તમે એ સિસ્ટમિક એબ્ઝોર્પ્શન થઈ જશે તો ક્લાયન્ટને પાલ્પિટેશન, ટેકીકાર્ડિયા અને હાઇપરટેન્શન થઈ શકે છે. અને એ વસ્તુ પ્રિવેન્ટ કરવા માટે આપણે એને શેની સાથે આપી શકીએ છીએ? વાઝોકન્સ્ટ્રિક્ટર, પણ કયું? એપિનેફ્રિન. યસ. દેન ઓપિયોઇડ એગોનિસ્ટ જોયું, જે ઓપિયોઇડ એનાલ્જેસિક્સ હતા એની અંદર બી ફર્સ્ટ ઓપિયોઇડ એગોનિસ્ટ જોયું. એમાં આપણે મોર્ફિન ડ્રગ જોયું. સો એમાં નર્સિંગ કન્સિડરેશન શું યાદ રાખવાની? Respiratory rate monitor કરતું રહેવાનું. યસ. અને ઓપિયોઇડ ઓવરડોઝ થઈ જાય તો એનો એન્ટીડોટ શું છે? Naloxone. Naloxone. યસ. સો એ ઓપિયોઇડ એન્ટાગોનિસ્ટ, ઓપિયોઇડ એગોનિસ્ટ છે, એ સીએનએસ સિસ્ટમને ડિપ્રેસ કરે છે. તો સીએનએસ ડિપ્રેશન છે એટલે રેસ્પિરેટરી રેટ પણ ડાઉન થઈ જાય, હાર્ટ રેટ પણ ડાઉન થઈ જાય, બ્લડ પ્રેશર પણ ડાઉન થઈ જાય. પણ ફર્સ્ટ જે પણ પર્સનને તમે મોર્ફિન કે ઓપિયોઇડ એગોનિસ્ટ આપો છો તો તમારે રેસ્પિરેટરી રેટ ખાસ મોનિટર કરવાનું. એનો એન્ટીડોટ છે નેલોક્ઝોન. ઓપિયોઇડના સાઇડ ઇફેક્ટ્સ યાદ રાખવા માટે નેમોનિક છે કે મોર્ફિન. સો એમ સ્ટેન્ડ ફોર માયોસિસ, મૂડ ચેન્જીસ, એ બધું તમારે યાદ રાખવું પડશે. દેન સેકન્ડ મિથાડોન ડ્રગ જોઈતી. મિથાડોન પણ ઓપિયોઇડ એગોનિસ્ટ છે, પણ એમાં એક વસ્તુ નથી થતી. શું નથી થતું? એ યુફોરિયા ઇફેક્ટ મતલબ કરતું. યસ. સો જ્યારે કોઈ પર્સન એના વિથડ્રોઅલ સિમ્ટમ્સ હોય ઓપિયોઇડ, એ અબ્યુઝ થઈ શકે છે ઓપિયોઇડનો. એ લોકો મિસયુઝ કરે કારણ કે એમને યુફોરિયા ફીલ થાય, સારું ફીલ થાય, સીએનએસ ડિપ્રેશન થઈ જાય. પણ મિથાડોન એક એવી ડ્રગ છે કે જેનાથી યુફોરિયા નથી થતું. જ્યારે વિથડ્રોઅલ સિમ્ટમ્સ થાય ત્યારે આપણે એને ડ્રગ આપવું પડે. તો આપણે મિથાડોન આપીએ તો એને વિથડ્રોઅલ સિમ્ટમ્સ બી કંટ્રોલમાં આવી જાય ને એને યુફોરિયા બી ના થાય, બીજી વાર લેવાની પણ ઈચ્છા ના થાય. એની નર્સિંગ કન્સિડરેશન તમારે યાદ રાખવાની. દેન વી હેવ સીન ઓપિયોઇડ એગોનિસ્ટ અને એન્ટાગોનિસ્ટ. એનો મતલબ શું? એની ઇફેક્ટ વધારતા બી નથી, ઓછી બી નહીં કરતા, સેમ રહેવાનું. યસ, બેલેન્સ રાખે છે. ઇફેક્ટ એગોનિસ્ટ એટલે વધારતું પણ નથી અને એન્ટાગોનિસ્ટ એટલે કે ઓછું પણ નથી કરતું, બંને જોવા મળે છે. સો એવી ડ્રગ છે બ્યુપ્રેનોર્ફિન. બ્યુપ્રેનોર્ફિન નું આપણે જોયું હતું, એની નર્સિંગ કન્સિડરેશન તમારે યાદ રાખવાની. દેન ઓપિયોઇડ એન્ટાગોનિસ્ટ, એ શું કરશે? ઓપિયોઇડની ઇફેક્ટ્સ યસ પ્રિવેન્ટ કરશે, ઓપોઝિટ. યસ. So that is the antagonist. તો એમાં ફર્સ્ટ આપણે નેલોક્ઝોન ડ્રગ જોયું હતું કે એની નર્સિંગ કન્સિડરેશન ખાસ ધ્યાન રાખવાની કે એ ઓપિયોઇડની ઇફેક્ટ સડનલી સ્ટોપ કરી દે છે. તો જે પર્સન લોંગ ટર્મથી એના ઉપર ડિપેન્ડન્ટ હોય, તમે એને નેલોક્ઝોન આપશો તો સડનલી એને વિથડ્રોઅલ સિમ્ટમ્સ આવી જશે. દેન આપણે નોન ઓપિયોઇડ ડ્રગ્સ જોયા હતા. એમાં ફર્સ્ટ જોયું હતું સાયક્લોઓક્સિજનેઝ ઇન્હિબિટર એટલે કોક્સ ઇન્હિબિટર. એમાં સાયક્લોઓક્સિજનેઝ ઇન્હિબિટરમાં જ નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ એની અંદર જ આવે છે. તો એના એક્ઝામ્પલ્સ હતા. અને એવા ડ્રગ કે જે નોન ઓપિયોઇડ પણ છે અને એન્ટી ઇન્ફ્લામેટરી પણ નથી, એટલે નોન ઇન્ફ્લામેટરી ડ્રગ્સ છે. તો ધેટ ઇઝ ધ એસિટામિનોફેન. સો કોક્સ જે ફર્સ્ટ અને 2 રિસેપ્ટર્સ છે એ ક્યાં જોવા મળે ને એમના ફંક્શન જોયા હતા. જો તમે ઇન્હિબિટ કરી દો તો ગેસ્ટ્રિક અલ્સરેશન થાય, બ્લીડિંગ, વેઝોકન્સ્ટ્રિક્શન, રીનલ ઇમ્પેરમેન્ટ, રિડ્યુસ ઇન્ફ્લામેશન એન્ડ પેઇન અને રિડ્યુસ ફીવર જોવા મળે.
સો એમાં એક ડ્રગ જોઈ આઇબુપ્રોફેન. સો એના નર્સિંગ કન્સિડરેશન તમારે યાદ રાખવાના કે આઇબુપ્રોફેન થી ગેસ્ટ્રિક અલ્સરેશનના રિસ્ક વધારે છે અને બ્લીડિંગના પણ રિસ્ક વધારે છે. દેન એસિટાઇલ સેલિસિલિક એસિડ, આ ડ્રગ બહુ કોમન ડ્રગ છે. સો આ ડ્રગ સ્ટડી કરવાનું આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એના નર્સિંગ કન્સિડરેશન ખાસ ધ્યાન રાખવાના. પીડિયાટ્રિક ક્લાયન્ટને અપાય એસ્પિરિન? કેમ ના અપાય? રેસ સિન્ડ્રોમ થઈ શકે. રમશો થાય. સિન્ડ્રોમ થઈ જાય. યસ, આન્સર ઇઝ કરેક્ટ કે ના અપાય, પણ એનું રેશનલ રોંગ. રિમેમ્બર ધ રેશનલ. કેમ ના અપાય? બીકોઝ ચાઇલ્ડને શું થશે? રેસ સિન્ડ્રોમ. Syndrome. રેઝ સિન્ડ્રોમ થઈ જશે. યસ, ઓનલી એક જ કન્ડિશનમાં તમે ચાઇલ્ડને આપી શકો છો. કઈ કન્ડિશન? કાવાસાકી. Kawasaki disease, Kawasaki syndrome. Okay. Then સર્જરી વખતે પહેલેથી જ એને 5 to 7 days પહેલા ડિસકન્ટિન્યુ કરવાની અને એની ટોક્સિસિટી માટે મોનિટર કરવાનું કે ટોક્સિસિટી થઈ જશે તો કયા કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ આવશે તો તમે આઈડેન્ટિફાઈ કરી શકો. દેન એસિટામિનોફેન ડ્રગ જોયું હતું. એસિટામિનોફેન મેક્સિમમ ડોઝ કેટલો આપી શકો તમે? 4 food. 4 ગ્રામ ડેલી. અને જે પર્સન લોંગ ટાઈમથી એસિટામિનોફેન લે છે પેરાસિટામોલ, તો એને કેટલો આપવાનો મેક્સિમમ પર ડે? 3 ગ્રામ. ઓનલી 3 3 ગ્રામ. અગર 4 ગ્રામ થી થશે તો શું થશે? Hepatotoxicity. હિપેટોટોક્સિસિટી, લીવરની ટોક્સિસિટી થશે. અને એનો એન્ટીડોટ શું છે? એસિટામિનોફેન ઓવરડોઝ થઈ જાય તો N-acetylcysteine. એસિટાઇલસિસ્ટીન એનો એન્ટીડોટ છે. ઓકે, સો ધીસ વોઝ ઓલ અબાઉટ પાર્ટ 1, જેમાં આપણે ઇન્ટ્રોડક્શન જોયું, ટર્મિનોલોજીસ જોઈ, અમુક ઇમ્પોર્ટન્ટ જે ટેબલ્સ હતા જે ઇમ્પોર્ટન્ટ હતા એ જોયા, અને એનાલ્જેસિક મેડિકેશન જોઈ જે પેઇન માટે અપાય છે. ઇન ધીસ એની ડાઉટ? No, ma'am. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ પાર્ટ 2, ધેટ ઇઝ સિસ્ટમ બાય સિસ્ટમ ફાર્મેકોલોજી. હવે એક એક સિસ્ટમની આપણે ફાર્મેકોલોજી જોઈશું. સો ફર્સ્ટ છે કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ. કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમની મેડિકેશન. કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમમાં બે જ ટાઈપની ડ્રગ્સ હોય છે. એક તો એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ્સ અને એન્ટી એરિથમિક ડ્રગ્સ. એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ્સ તેના માટે આપીશું? બીપી માટે. બીપી ને રેગ્યુલેટ કરવા માટે આપણે આપીએ છીએ, બીપી ને ઓછું કરવા માટે આપીએ છીએ. અને એન્ટી એરિથમિક મેડિકેશન્સ Dysrhythmia. Dysrhythmia. જે ડિસરિધમિયા થઈ ગયા છે હાર્ટના, આપણે એને નોર્મલ કરવાના છે, બેક ટુ નોર્મલ કરવાના છે, તો એ મેડિકેશન્સ આપીએ છીએ. એટલે બે જ મેડિકેશન્સ, બે જ મેઇન ક્લાસિફિકેશન છે. કોઈ બી હાર્ટની ડિઝીઝ હોય બે જ ટાઈપની હોય, એન્ટી હાઇપરટેન્સિવ અને એન્ટી રિધમિક્સ. એટલી જ મેડિકેશન હોય. હવે એન્ટી હાઇપરટેન્સિવ મેડિકેશન્સ કઈ કઈ એન્ટી હાઇપરટેન્સિવ મેડિકેશન્સ છે? તો ફર્સ્ટ છે ACE ઇન્હિબિટર્સ. વોટ ઇઝ ACE? Angiotensin એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ ઇન્હિબિટર્સ. રેનિન સાયકલ યાદ છે? રાસ. હા મેમ. Yes, ma'am. એમાં શું થતું હતું? પ્લીઝ ટેલ મી. લીવર હોય એમાંથી એન્જિયોટેન્સિનોજન હોય. પછી રેનિન છે એ રેનિન એન્જિયોટેન્સિનોજનને એન્જિયોટેન્સિન 1 માં કન્વર્ટ કરશે. પછી Yes. એન્જિયોટેન્સિન 1 છે એ લંગ્સ જોડે જશે. પછી એ લંગ્સમાંથી એસી આ જે એન્ઝાઇમ છે એ એન્જિયોટેન્સિન 1 ને એન્જિયોટેન્સિન 2 માં કન્વર્ટ કરશે અને પછી એ ડિફરન્ટ જગ્યાએનું વર્ક કરશે. ઓકે, ઓકે, વેરી ગુડ. હવે લેટ મી ટેલ યુ, જે લોકોને નથી ખબર એમને. એન્જિયોટેન્સિનોજન ક્યાંથી આવે છે? એ લીવર પ્રોડ્યુસ કરે છે. લીવરમાંથી એન્જિયોટેન્સિનોજન આવશે. એન્જિયોટેન્સિનોજનમાંથી એન્જિયોટેન્સિન 1 બનશે. ધીસ ઇઝ 1. એમાંથી એન્જિયોટેન્સિન 2 બનશે. એન્જિયોટેન્સિન 2. અને એ એન્જિયોટેન્સિન 2 બધી બોડી પર ઇફેક્ટ કરશે ટુ ઇન્ક્રીઝ ધ બ્લડ પ્રેશર. અને એમાંથી એક ઇફેક્ટ છે કે એ આલ્ડોસ્ટેરોન બી સ્ટિમ્યુલેટ કરાવે છે, આલ્ડોસ્ટેરોનનું સિક્રેશન. ઓકે, હવે આ એન્જિયોટેન્સિનોજન છે એમાંથી એન્જિયોટેન્સિન 1 કેવી રીતે બને છે? તો કિડનીમાંથી રેનિન સિક્રેટ થાય છે. એ રેનિનના લીધે આ કન્વર્ઝન થાય છે. અને એન્જિયોટેન્સિન 1 માંથી 2 કેવી રીતે થાય છે? તો આ ACE એન્ઝાઇમ છે, એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ, એ ક્યાંથી આવે છે? એ લંગ્સમાંથી આવે છે. ઓકે, એ લંગ્સમાંથી ACE આવશે. એ ACE
1 ને 2 માં કન્વર્ટ કરશે અને આ કિડનીઝ માંથી આવે છે. કિડનીઝ માં બી સ્પેસિફિક નેફ્રોન્સ માંથી આવશે. સો ધીસ ઇઝ ધ RAS મિકેનિઝમ ટુ ઇન્ક્રીઝ ધ બ્લડ પ્રેશર. હવે આપણે ACE ઇન્હિબિટર્સ છે, એનો મતલબ કે આ એન્ઝાઇમ જ નહીં બને, ઇન્હિબિટર એટલે કે એન્ઝાઇમ્સ નહીં બને. સો એન્જિયોટેન્સિન 2 બનશે, No. સો બીપી વધશે No. નહીં વધે. સો અલ્ટિમેટલી એ બીપી જ નહીં વધવા દે, બ્લડ પ્રેશર ને કંટ્રોલ રાખશે. સેકન્ડ ક્લાસિફિકેશન છે એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટર બ્લોકર્સ. એનો મતલબ શું થશે? કેન સમવન ટેલ મી? એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટર બ્લોકર. Angiotensin 2 નહીં બને. નહીં થવા દે. ના છે એન્જિયોટેન્સિન પણ બની પણ ગયું થવા છે. દે. પણ એ બ્લોક કરી નાખશે યસ, એની એના એક્શન જે નહીં થવા દે. એના જે રિસેપ્ટર્સ છે સેલ્સ ની ઉપર, એન્જિયોટેન્સિન 2 બની ગયું છે અને એ રિસેપ્ટર્સ જોડે અટેચ થઈને એની ઇફેક્ટ કરે છે, પણ એ રિસેપ્ટર્સ ને જ બ્લોક કરી દેશે. બોડીમાં પેલું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કેવું હોય છે, બોડીમાં હોય છે પણ રેઝિસ્ટ થઈ જાય છે, એવી રીતે એન્જિયોટેન્સિન 2 છે પણ એ મિકેનિઝમ નથી થતું, એનું રિસેપ્ટર્સ એના બ્લોક થઈ ગયા છે. તો અલ્ટિમેટલી એન્જિયોટેન્સિન 2 જ અટેચ નહીં થાય તો આલ્ડોસ્ટેરોન ને બધું કશું સિક્રેટ જ નહીં થાય, બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ જ નહીં થાય. સેકન્ડ છે કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ. તમને ખબર હશે કે કોઈ બી વસ્તુને મિકેનિઝમ કરવા માટે આપણા બોડીની અંદર સોડિયમની ચેનલ્સ છે, સેલ્સની અંદર જે ચેનલ્સ હોય, so that is calcium channel blockers, જે બ્લડ વેસલ્સમાં ને એમાં હોય. સો એ કેલ્શિયમની ચેનલ્સ જ બ્લોક થઈ જશે, તો that is calcium channel blockers. ને વેઝોડાયલેટર્સ, એનું નામ જ સજેસ્ટ કરે છે, શું કરશે? વેસલ્સને ડાયલેટ કરશે. સો આ બધી જ મેડિકેશન્સ અલ્ટિમેટલી શું કરે છે? હાઇપરટેન્શન ને કંટ્રોલ કરે છે. તો આ બધી એન્ટી હાઇપરટેન્સિવ મેડિકેશન્સ છે. એન્ટી એરિધમિક મેડિકેશન્સ કઈ છે? તો ઇલેક્ટ્રોલાઇટ બ્લોકર્સ. આપણને ખબર છે કે ઇલેક્ટ્રોલાઇટ્સ હાર્ટ રેટને રેગ્યુલેટ કરવામાં, રિધમને રેગ્યુલેટ કરવામાં મેજર રોલ પ્લે કરે છે. ભલે હાર્ટ માટે ઇમ્પોર્ટન્ટ ઇલેક્ટ્રોલાઇટ કયું છે? Potassium. પોટેશિયમ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઇલેક્ટ્રોલાઇટ ફોર હાર્ટ. પણ બીજા બી ઇલેક્ટ્રોલાઇટ્સ અગર એબનોર્મલ થશે તો હાર્ટ પર ચેન્જીસ થશે. તો ધેટ ઇઝ ઇલેક્ટ્રોલાઇટ બ્લોકર્સ, કે એ ઇલેક્ટ્રોલાઇટને જ રેગ્યુલેટ કરશે. બીટા બ્લોકર્સ, we will see further કે બીટા બ્લોકર્સ શું છે. એના માટે તમારે સમજવું પડશે આલ્ફા રિસેપ્ટર્સ, બીટા 1 રિસેપ્ટર્સ, બીટા 2 રિસેપ્ટર્સ. ડિજોક્સિન મેડિકેશન્સ પણ એન્ટી એરિધમિક મેડિકેશન્સ છે અને એટ્રોપિન પણ એન્ટી એરિધમિક મેડિકેશન્સ છે. Okay, let me first explain you about beta, alpha અને beta blockers. So there are 3 types of receptors જે બોડી ની અંદર પ્રેઝન્ટ હોય છે: alpha 1, beta 1, beta 2. alpha 1 receptors મેજરલી ક્યાં હોય છે? બ્લડ વેસલ્સ પર વધારે જોવા મળે છે. beta 1 ક્યાં જોવા મળે છે? જે હાર્ટના મસલ્સ હોય અને ઇન્ટેસ્ટાઇનના, એટલે કે સ્મૂથ મસલ્સ હોય, પણ મેજરલી આપણે હાર્ટ યાદ રાખવાનું, અત્યારે ઇન્ટેસ્ટાઇનનું આપણે કામ નથી. અને બીટા 2 લંગ્સમાં જોવા મળે છે. હવે આલ્ફા 1 રિસેપ્ટર્સ એ શું કરશે? વેસલ્સને કોન્સ્ટ્રિક્ટ કરશે. વેસલ્સને કોન્સ્ટ્રિક્ટ કરવાનું એનું કામ છે. જો વેસલ્સની અંદર આલ્ફા 1 રિસેપ્ટર હોય તો એ કોન્સ્ટ્રિક્ટ કરે. હવે તમે આલ્ફા બ્લોકર્સ આપશો તો એ શું કરશે? વેસલ્સ ડાયલેટ જ રહેશે. Yes. કન્સ્ટ્રિક્ટ નહીં કરે એટલે કે ડાયલેટ કરશે, એટલે એનું ઓપોઝિટ થાય. બીટા 1 છે એ હાર્ટની કોન્ટ્રાક્ટિલિટી, એટલે કે હાર્ટના કોન્ટ્રેક્શન્સ ઇન્ક્રીઝ કરે, હાર્ટના કોન્ટ્રેક્શન્સ ઇન્ક્રીઝ કરે છે. તો બીટા 1 બ્લોકર્સ આપશો તો શું કરશે? Contraction increase કરશે. કોન્ટ્રેક્શન ઓછા કરશે. હવે હાર્ટનું વધારે કોન્ટ્રેક્શન થાય તો હાર્ટ રેટ કેવી થાય? યસ, ટેકીકાર્ડિયા થઈ જશે. સો એન્ટી ટેકીકાર્ડિયા, બ્રેડીકાર્ડિયા બધા ડિસરિધમિયાસ જ કહેવાય. સો આપણે બીટા બ્લોકર્સ આપીશું એટલે જે કોન્ટ્રેક્શન છે, હાર્ટની કોન્ટ્રેક્ટિલિટી એ શું થઈ જશે? ઓછી થઈ જશે. બ્લોકર્સ છે. બીટા રિસેપ્ટર્સ ઇન્ક્રીઝ કરે છે કોન્ટ્રેક્ટિલિટી, પણ બીટા બ્લોકર્સ આપ્યા છે આપણે એટલે એની એક્ટિવિટી ઓપોઝિટ થઈ જાય. અને જે બીટા 2 જે પ્રેઝન્ટ હોય છે લંગ્સમાં, એનું કામ શું છે? તો એ ડાયલેશન કરે છે. એ લંગ્સનું જે બ્રોન્કો ડાયલેશન કરશે, એનું કામ છે બ્રોન્કો ડાયલેશન કરવું. તો તમે બીટા 2 બ્લોકર્સ આપો. બીટા બ્લોકર્સ છે, બીટા બ્લોકર્સ બીટા 1 ને બીટા 2 બંને પર અફેક્ટ કરે. તો બીટા બ્લોકર્સ આપશો તો આ તો ડાયલેટ થશે, કોન્ટ્રેક્શન તો ઓછા થશે, પણ એની સાથે સાથે બીજું શું થશે? આનું ઓપોઝિટ Constriction. કોન્સ્ટ્રિક્શન પણ થશે, બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન પણ થશે. અન્ડરસ્ટુડ? વોટ ઇઝ આલ્ફા, બીટા અને બીટા 2? તમારે ખાલી આટલી જ વસ્તુ યાદ રાખવાની છે આખા ફાર્મેકોલોજીમાં. આલ્ફા રિસેપ્ટર્સ વેસલ્સ પર હોય છે, જે વેસલ્સ કોન્સ્ટ્રિક્શન માટે રિસ્પોન્સિબલ છે. બીટા 1 રિસેપ્ટર્સ હાર્ટમાં જોવા મળે છે, જે
હાર્ટની કોન્ટ્રેક્ટિલિટી ઇન્ક્રીઝ કરવા માટે રિસ્પોન્સિબલ છે. તમે એને બ્લોક કરી દેશો તો ઓપોઝિટ થાય. ઇન્હિબિટર્સ પણ ઓપોઝિટ જ કરે. બીટા 2 લંગ્સમાં જોવા મળે છે. એ શું કરે છે? બ્રોન્કો ડાયલેશન માટે રિસ્પોન્સિબલ છે. સો તમે એને ઇન્હિબિટ કરો, બ્લોક કરો તો એની ઓપોઝિટ વસ્તુ થાય. તો આ વસ્તુ અત્યારે ખાલી યાદ રાખી લો. Okay, so let's see first antihypertensive drugs. Antihypertensive drugs યાદ કરવા માટે તમે આવી રીતે પણ યાદ કરી શકો છો. A, B, C, D એનું નેમોનિક છે. A stands for ACE inhibitors ને ARBs. So આવી ગઈ બધી જ ડ્રગ્સ. B stands for beta blockers. Beta blockers આપણે લાસ્ટમાં આપીએ છીએ. બીટા બ્લોકર્સ આપણે ફર્સ્ટ ડ્રગ ઓફ ચોઇસ નથી આપતા. જ્યારે સિવિયર હાઇપરટેન્શન થઈ જાય, જે કંટ્રોલેબલ ના હોય, તો તમે જોયું હશે કે લેબેટાલોલ ઇન્જેક્શન આપે છે, હાઈ રિસ્ક મેડિકેશન આપે છે. તો બીટા બ્લોકર્સ આપણે લાસ્ટમાં આપીએ છીએ, બટ એ પણ અગેન હાર્ટ રેટના કોન્ટ્રેક્શન ઓછા કરશે તો બ્લડ પ્રેશર બી ઓછું થશે. C stands for calcium channel blockers અને D stands for diuretics. તમે diuretics આપશો, ફ્લુઇડ વોલ્યુમ ઓવરલોડ થઈ જાય તો હાઇપરટેન્શન થાય, એને ઓછું કરવા માટે તમે diuretics પણ આપી શકો છો. તો તમે આવી રીતે મેડિકેશન યાદ રાખી શકો છો કે હાઇપરટેન્શન માટે કઈ મેડિકેશન આપવાની? ABCD, AC inhibitors, ARBs, beta blockers, CCBs and diuretics. This is the mnemonic કે તમે ઇઝીલી યાદ રાખી શકો. હવે ACE inhibitors છે, જે એનું જે સફિક્સ છે એ પ્રિલ છે. જેટલા બી ડ્રગની પાછળ પ્રિલ આવે તો એ ACE inhibitors નું ક્લાસિફિકેશનમાં આવે છે. ARBs નું સફિક્સ શું છે? સાર્ટન, એટલે કે લોસાર્ટન, વાલ્સાર્ટન, એ બધા જે સાર્ટન વાળા ડ્રગ છે એ બધા ARBs માં આવશે. ARBs એટલે શું? તો એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટર બ્લોકર્સ જે હતા એ ARBs હતા. બીટા બ્લોકર્સ નું સફિક્સ શું છે? લોલ, લેબેટાલોલ, પ્રોપેનોલોલ, એટિનોલોલ, એટલે લોલ આવશે પાછળ. CCBs છે કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ. એમાં ડીપીન આવે અને મિલ આવે. એમાં બે ટાઈપના હોય છે. CCB જે હાર્ટ અને વેસલ્સ પર બી એક્ટ કરે એવા, અને જે ખાલી વેસલ્સ પર એક્ટ કરે. તો જે ખાલી વેસલ્સ પર એક્ટ કરે છે દેટ ઇઝ ડીપીન, અને જે હાર્ટ અને વેસલ્સ પર એક્ટ કરે છે એમાં મિલ આવે છે. બે જ ડ્રગ છે, વેરાબેમિલ અને ડિલ્ટિયાઝામ. બે જ ડ્રગ્સ છે. એ ખાલી એક્સેપ્શનલ છે, એટલે તમારે બે યાદ રાખવાની. અને ડાયુરેટિક્સ ની પાછળ આઈડ આવશે. ફ્યુસેમાઇડ, બધા આઈડ વાળા જે છે એ ડાયુરેટિક્સ કહેવાશે. ડિલ્ટિયાઝામ we will see further, એ આગળ આવશે. આ તો હું જસ્ટ ખાલી અત્યારે બ્રીફલી કહું છું. તો these are the anti hypertensive drugs કે આ નેમોનિક થી તમે યાદ રાખી શકો છો, આ ટેબલ થી તમે યાદ રાખી શકો છો. અહીંયા બધા જ ડ્રગ્સ ના એક્ઝામ્પલ આપ્યા છે કે ફર્સ્ટ તો ડાયુરેટિક્સ છે. ડાયુરેટિક્સ આપણે ડિટેલમાં રીનલ સિસ્ટમમાં ભણીશું, અત્યારે એનું બહુ કામ નથી. એસી ઇન્હિબિટર્સમાં બધા પ્રિલ વાળા ડ્રગ્સ આવશે. કેપ્ટોપ્રિલ, એનાપ્રિલ, એનાલાપ્રિલ, લિસિનોપ્રિલ, આ બધા એસી ઇન્હિબિટર્સ છે. એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટર બ્લોકરમાં બધા સાર્ટન વાળા ડ્રગ્સ આવશે. લોસાર્ટન, ઓલ્મેસાર્ટન. તો તમે જ્યારે વાંચો ક્વેશ્ચન તો તમે ડ્રગનું નામ જોઈને ખબર પડશે કે ઓકે આ ક્લાસિફિકેશન નું ડ્રગ છે, તો આનું કામ શું છે? બીપી ઓછું કરવાનું. તો તમને એવું વાંચીને જ ખબર પડી જશે. કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ વાળા ડીપીન વાળા ડ્રગ છે, એમ્લોડિપિન, નિફેડિપિન. તો ડીપીન વાળા ડ્રગ છે એ CCBs આવે છે. અને બે ડ્રગ્સ એક્સેપ્શનલ છે, વેરાપેમિલ અને ડિલ્ટિયાઝામ. એ પણ CCB છે. આ બે ડ્રગ CCB માં જ આવે છે, અને એ આપણે ડિટેલમાં આગળ જોઈશું. દેન વેનોડાયલેટર્સ બી આપણે જોયું હતું આગળ કે વેઝોડાયલેટર્સ છે એ પણ, તેમાં હાઇડ્રાલાઝાઇન, નાઇટ્રોગ્લિસરીન, એ બધા વેઝોડાયલેટર્સ છે. આર્ટરીઝ અને વેન્સ ને ડાયલેટ કરે. અને બીટા બ્લોકર્સ છે દેટ ઇઝ એટિનોલોલ, લોલ વાળા ડ્રગ. મેટોપ્રોલોલ, ઇસ્મોલોલ અને પ્રોપેનોલોલ. આ તમને બ્રીફ પહેલા ક્લાસિફિકેશન આપી દીધું. હવે સ્ટડી કરીશું. તો લેટ્સ સી ફર્સ્ટ ACE inhibitors, angiotensin converting enzyme inhibitors. So આમાં કયા સફિક્સ વાળા ડ્રગ્સ આવશે? પ્રિલ. પ્રિલ વાળા. યસ. તો અહીંયા યુ કેન સી કે બ્લુમાં કરીને પ્રિલ બતાવ્યું છે. તો બધાની પાછળ પ્રિલ છે. તો પ્રિલ એનો સફિક્સ છે. પ્રિલ બધામાં છે. એ બ્લ્યુ કરેલું છે તો એનું સફિક્સ છે કે જેનાથી તમે યાદ રાખી શકો છો. અને જે રેડ ડ્રગ છે એનું આપણે ક્લાસિફિકેશન જોઈએ છે. બધા માટે સેમ જ હોય, સિમિલર જ હોય, પણ એક ડ્રગ આપણે ડિટેલમાં સ્ટડી કરીશું દેટ ઇઝ એનાલાપ્રિલ. સો ઇન્ડિકેશન શું છે? આપણે ક્યારે આપીએ આ ડ્રગ? હાઇપરટેન્શનમાં. અને CHF મીન્સ કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર. congestive heart failure. Yes. So congestive heart failure માં શું થશે? કોઈ મને કહેશે? જે હાર્ટના મસલ્સ પ્રોપર મતલબ પંપ નહીં કરતા, એટલે કાર્ડિયક આઉટપુટ નહીં મળતું, જે જોવાનું.
યસ, હાર્ટના મસલ્સ પ્રોપરલી બ્લડ પંપ નથી કરી શકતા, એટલે કન્જેશન થઈ ગયું છે, બોડીમાં ફ્લુઇડ ઓવરલોડ થઈ જાય. સો તમને ખબર છે કે લેફ્ટ સાઈડ હાર્ટ ફેલિયર થશે તો કયા કયા સિમ્ટમ્સ જોવા મળશે? લંગ્સના lungs, પલ્મોનરી સિમ્ટમ્સ, યસ. અને રાઈટ સાઈડ હાર્ટ ફેલિયર થશે તો કયા સિમ્ટમ્સ જોવા મળશે? સ્ટમિક મતલબ બોડીના systematic body. યસ, ઇઝ પરફેક્ટ. સો તમારે એવી રીતે યાદ રાખવું. તો જ્યારે CHF હોય, કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર કે હાઇપરટેન્શન હોય, ત્યારે આપણે આ ડ્રગ આપી શકીએ છીએ. એ કેવી રીતે વર્ક કરે છે, એની એક્શન શું છે? તો ઇટ બ્લોક્સ ધ કન્વર્ઝન ઓફ એન્જિયોટેન્સિન 1 ટુ એન્જિયોટેન્સિન 2, જે આપણે રેનિન વાળી સાયકલમાં જ જોઈ લીધું કે 1 ને 2 માં કન્વર્ટ જ નથી થવા દેતું. રેનિનના લેવલ્સ બહુ જ બધા છે, રેનિન બધું બહુ જ છે, પણ સ્ટીલ આલ્ડોસ્ટેરોન ઓછું છે. કેમ આલ્ડોસ્ટેરોન કેમ ઓછું છે? કેમ કે એન્જિયોટેન્સિન 2 બનતું જ નહીં, તો પછી રેનિન તો પછી આલ્ડોસ્ટેરોન ક્યાંથી બનવાનું? યસ, આલ્ડોસ્ટેરોન કોણ રિલીઝ કરે છે? એન્જિયોટેન્સિન 2 રિલીઝ કરાવે છે. તો એન્જિયોટેન્સિન 2 જ નથી તો આલ્ડોસ્ટેરોન બનવાનું જ નથી. આલ્ડોસ્ટેરોન નહીં બને તો એના લીધે વેઝોડાયલેશન જ રહેશે, બીકોઝ આલ્ડોસ્ટેરોન શું કરાવે? વેઝોકન્સ્ટ્રિક્શન કરાવે, ફ્લુઇડ વધારવાનો ટ્રાય કરે, પણ એ બન્યું જ નથી તો એના લીધે વેઝોડાયલેશન જ રહેશે. તો ધીસ ઇઝ ધ મિકેનિઝમ. આવી રીતે આ ડ્રગ કામ કરે છે. એના નર્સિંગ કન્સિડરેશન આપણે જે ધ્યાન રાખવાનું છે એ શું છે? આ બધું અન્ડરસ્ટેન્ડિંગ માટે હતું. ઇટ કેન કોઝ અ ડ્રાય કોફ શુડ બી ડિસકન્ટિન્યુડ ઇફ ઇટ ડઝ. એના લીધે આ જે પર્સન જે એસી ઇન્હિબિટર્સ લેતો હોય, જે હાઇપરટેન્શન વાળા ક્લાયન્ટ હોય ને, આ બધી મેડિકેશન રેગ્યુલર બેઝિસ પર રહેતા હોય, તો આના લીધે ડ્રાય કોફ થાય. જો ડ્રાય કોફની કમ્પ્લેન કરે ક્લાયન્ટ, તમને એવું ક્વેશ્ચનમાં સિનારીઓ આપે કે પેશન્ટ ઇઝ કમ્પ્લેનિંગ અબાઉટ ડ્રાય કોફ, તો તમારે આ મેડિકેશન ડિસકન્ટિન્યુ કરવાની, તમારે ઓલ્ટરનેટિવ એન્ટી હાઇપરટેન્સિવ આપવાની, પછી આ મેડિકેશન બંધ કરી દેવાની. મોનિટર બીપી મોનિટર કરવાનું, બીકોઝ એ એન્ટી હાઇપરટેન્સિવ છે. ઓવરડોઝ થઈ જાય કે વધારે આપી જાય તો વધારે લો થઈ જશે. તો બીપી મોનિટરિંગ ખાસ કરવાનું. એન્ડ ઇટ ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ડ્યુરિંગ પ્રેગ્નન્સી. સો ધીસ આર ધ નર્સિંગ કન્સિડરેશન્સ, જેના બેસિસ પર ક્વેશ્ચન પૂછાય છે. સેકન્ડ છે એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટર બ્લોકર્સ, ધેટ ઇઝ ARBs. ARBsમાં સફિક્સ શું છે? સાર્ટન સાર્ટન, એટલે કે સાર્ટન વાળા ડ્રગ્સ છે, લોસાર્ટન, ઓલ્મેસાર્ટન, વાલસાર્ટન, ઇર્બેસાર્ટન, આ બધા સાર્ટન વાળા જે ડ્રગ્સ છે એ આર્બ્સમાં આવશે. તો લેટ્સ સી લોસાર્ટન રિલેટેડ આપણે સ્ટડી કરીએ. ઇન્ડિકેશન શું છે? તો હાઇપરટેન્શન, ડાયાબિટીક ન્યુરોપેથી અને CHF. વોટ ઇઝ ડાયાબિટીક ન્યુરોપેથી? એ ડીએમ મતલબ ડાયાબિટીસ મેલાઇટસની કોમ્પ્લિકેશન છે, જેમાં મતલબ માઇક્રોવાસ્ક્યુલર કે જેમાં બ્રેઇન અફેક્ટ થાય છે. યસ, જે નર્વ્સ છે એ અફેક્ટ થશે. અને એ ડાયાબિટીસ નું એક્યુટ કોમ્પ્લિકેશન છે કે ક્રોનિક? ક્રોનિક યસ, ક્રોનિક કોમ્પ્લિકેશન છે. સો એવા કન્ડિશનમાં બી આપણે આપી શકીએ છીએ કે જેથી કરીને એ માઇક્રોવેસ્ક્યુલર ડિઝીઝ છે તો એનો બ્લડ સપ્લાય બ્રેઇન સુધી ને નર્વ સુધી સારો રહે, એટલા માટે આપણે આ મેડિકેશન એ કન્ડિશનમાં પણ આપીએ છીએ. એનું એક્શન શું છે, શું કરે છે? તો ઇન્હિબિટ્સ વેઝોકન્સ્ટ્રિક્ટિવ પ્રોપર્ટીઝ ઓફ એન્જિયોટેન્સિન 2. એન્જિયોટેન્સિન 2 છે પણ એના ઇફેક્ટ્સને જ ઇન્હિબિટ કરે છે, રિસેપ્ટર બ્લોકર્સ છે. એવું નથી કે એનું પ્રોડક્શન ઓછું કરે છે કે એવું નહીં છે, પણ એ વસ્તુ એની જે પ્રોપર્ટીઝ છે, એની જે ઇફેક્ટ છે એને જ ઇન્હિબિટ કરે છે. નર્સિંગ કન્સિડરેશન that you have to remember is મોનિટર બીપી, મોનિટર ફ્લુઇડ લેવલ્સ, ફ્લુઇડ લેવલ ખાસ ચેક કરવાનું, મોનિટર રિનલ અને લીવર સ્ટેટસ બી ખાસ આ મેડિકેશનમાં ચેક કરવાનું છે. અને ઇટ ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ડ્યુરિંગ પ્રેગ્નન્સી. પ્રેગ્નન્સીમાં આ મેડિકેશન ના અપાય. નેક્સ્ટ છે CCBs, કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ. જેમ મેં કીધું કે કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ બે ટાઈપના હોય, એક ખાલી વેસલ્સ પર એક્ટ કરે અને એક હાર્ટ અને વેસલ્સ બંને પર એક્ટ કરે. તો અત્યારે જે આપણે સ્ટડી કરીએ છીએ, જે હાર્ટ અને વેસલ્સ બંને પર એક્ટ કરશે એવી મેડિકેશન જોઈએ છે. તો એ કઈ છે? બે જ છે, વેરાપેમિલ અને ડિલ્ટિયાઝેમ. આ બે અલગ છે. બાકી CCB નું સફિક્સ શું છે? ડીપિન. યસ, CCB નું સફિક્સ છે ડીપિન. પણ આ બે મેડિકેશન એક્સેપ્શનલ છે કે જે હાર્ટ અને બ્લડ વેસલ્સ બંને પર એક્ટ કરે છે. એનું કોઈ સફિક્સ એવું નથી, આ બે જ છે. So you have to remember these two drugs, verapamil અને diltiazem. ઇન્ડિકેશન શું છે? તો ક્યારે આપીએ છીએ આપણે? હાઇપરટેન્શન, એન્જાઇના અને ડિસરિથમિયાસ. કયા ડિસરિથમિયાસ? આર્ટિયલ ફિબ્રિલેશન Atrial અને ફ્લટર. fibrillation and યસ, flutter. એટ્રિયલ ફિબ્રિલેશન ઓર ફ્લટર. એટ્રિયલ ફિબ્રિલેશન એટલે કેવું હશે? એમાં પી વેવ નહીં હોય, શાયદ QRS કોમ્પ્લેક્સ ઓનલી હશે. નો, હા, પી વેવ ના હોય ને, અને ઓનલી Suntular, QRS irregular rhythm, ઇરેગ્યુલર રિધમ એટલે જ એને ડિસરિથમિયાસ કહેવાય. ઓનલી external
wave? ઓનલી કોમ્પ્લેક્સ જ પી વેવ નહીં હોય. હા, જસ્ટ ખાલી વાઇબ્રેટરી આવી રીતના જ જોવા મળશે. ફિબ્રિલેશન થાય ત્યારે પ્રોપર કોન્ટ્રાક્શન ના થાય, હાર્ટ કેવું થાય, ખાલી વાઇબ્રેટ જ થશે. વાઇબ્રેટ થાય. કરે. સો એ બહુ જ શું કહેવાય કે ઇમરજન્સી કે કોમ્પ્લિકેટેડ કેસ છે. અને એટ્રિયલ ફિબ્રિલેશન થતું હશે ત્યારે કયા રિસ્ક વધારે હોય, પેશન્ટને શું થવાના ચાન્સીસ વધારે હોય? એમ્બોલસ મતલબ ક્લોટ. એમ ક્લોટ ફોર્મેશનના રિસ્ક વધી જાય. સો આ જે સ્પેસિફિક કન્ડિશન છે, આ ટાઈપનું ડિસ્રિથમિયાસ છે, એમાં તમે વેરાપેમિલ કે ડિલ્ટિયાઝામ આપી શકો છો. એન્ડ વોટ ઇઝ એન્જાઇના? જેમાં Chest pain. હાર્ટના ડેથ થઈ જાય છે. યસ, એન્જાઇના અ કાઇન્ડ ઓફ પેઇન છે. જ્યારે માયોકાર્ડિયલ ઇસ્કેમિયા કે ઇન્ફાર્ક્શન થાય, જ્યારે જે ચેસ્ટ પેઇન થાય છે, દેટ ઇઝ એન્જાઇના. સો એમાં પણ તમે આ ડ્રગ આપી શકો છો. આઈ એમ હેપી કે બધાને કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ યાદ છે ખરા. ચલો, એક્શન. આ ડ્રગ કેવી રીતે વર્ક કરે છે? ઇટ બ્લોક્સ ધ કેલ્શિયમ ચેનલ ઇન ધ હાર્ટ અને બ્લડ વેસલ્સ. હાર્ટના જે બધા સેલ્સ છે, બ્લડ વેસલના બધા સેલ્સ છે, જેમાં કેલ્શિયમ ચેનલ છે. બીકોઝ તમને ખબર છે કે એ બધું જ મસલ્સનું બનેલું છે અને વર્ક કરવા માટે કેલ્શિયમ જોઈએ મસલ્સને વર્ક કરવા માટે. તો એમાં જે કેલ્શિયમ ચેનલ્સ છે એને જ બ્લોક કરી દે છે, હાર્ટની અને બ્લડ વેસલ્સની. ઇન ધ બ્લડ વેસલ્સ ઇટ કોઝિસ ધ વેઝોડાયલેશન, એટલે એના લીધે બીપી ઓછું થઈ જાય. બ્લડ વેસલ્સની કેલ્શિયમ ચેનલ બ્લોક થઈ જાય તો વેઝોડાયલેશન થાય, એના લીધે બીપી ઓછું થાય. એન્ડ ઇટ ઇન્ક્રીઝ ધ કોરોનરી પરફ્યુઝન. વેઝોડાયલેટેડ રહે તો પ્રોપર બ્લડ સપ્લાય જાય ને. તમે પાઇપ હોય એને કન્સ્ટ્રિક્ટ કરી દો તો પાણી પ્રોપરલી જશે નહીં જાય. તો પ્રોપરલી કોરોનરી પરફ્યુઝન નહીં થાય. વોટ ઇઝ કોરોનરી પરફ્યુઝન? Blood supply. બ્લડ સપ્લાય હાર્ટને ના થાય. પરફ્યુઝન એટલે ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય. સો એ ઇન્ક્રીઝ કરવા માટે આપણે આ આપીએ છીએ તો એનાથી ઇન્ક્રીઝ થાય છે. અને હાર્ટમાં શું કરે? જો હાર્ટની કેલ્શિયમ ચેનલ્સ બ્લોક થઈ જાય તો એના લીધે ઇટ કેન સ્લો ધ હાર્ટ રેટ. હાર્ટ રેટને ઓછી કરે છે. સ્લોઝ ધ એવી નોડ કન્ડક્શન. જે એવી નોડ કન્ડક્શન છે એ એટ્રિયોવેન્ટ્રિક્યુલર, જે એસએ નોડ થી એવી નોડ જે ઇલેક્ટ્રિકલ કન્ડક્શન છે, તો એ કન્ડક્શન બી સ્લો ડાઉન થશે. એટલે અલ્ટિમેટલી કન્ડક્શન જ સ્લો ડાઉન થશે એટલે હાર્ટ રેટ સ્લો જ થઈ જાય. એની ડિક્રીઝિસ ધ ફોર્સ ઓફ કોન્ટ્રેક્શન. એટલે જે હાર્ટ રેટ વધારે હોય તો હાર્ટને કેટલું જોરથી કોન્ટ્રેક્ટ કરવું પડે, તો એનું જે ફોર્સ છે એ કોન્ટ્રેક્શનનો ફોર્સ ઓછો થઈ જાય એટલે હાર્ટને બહુ વર્ક ના પડે. સો ધીસ ઇઝ ધ એક્શન. આવી રીતે વર્ક કરે છે. હવે આપણા કામનું આવ્યું નર્સિંગ કન્સિડરેશન. તો જે પણ ક્લાયન્ટને સીસીબીસ ચાલતા હોય સ્પેસિફિકલી એવી કે જે હાર્ટ ને બ્લડ વેસલ્સ પર એક્ટ કરે, વેરાપેમિલ અને ડિલ્ટિયાઝામ, તો એનાથી કોન્સ્ટિપેશન થાય છે ક્લાયન્ટને. તો એ કોન્સ્ટિપેશન રિલીવ કરવા માટે તમે શું કરી શકો છો? તો ઇન્ક્રીઝ ધ ડાયટરી ફાઈબર અને ફ્લુઇડ ઇન્ટેક. ફાઈબર રિચ ડાયટ આપો, ફ્લુઇડ ઇન્ટેક વધારી દો તો કોન્સ્ટિપેશન રિલીવ થઈ જશે. અને બીજા સાઇડ ઇફેક્ટ શું છે? તો ડિઝીનેસ થશે, ફેશિયલ ફ્લશિંગ થશે, હેડેક થશે, એડિમા ઇન એન્કલ એન્ડ ફીટ. વેઝોડાયલેશન થાય એટલે ફ્લશિંગ થાય, બ્લડ ફ્લો આમ બહુ જ જતો હોય ને આમ એવું ફીલ થાય, ફેશિયલ ફ્લશિંગ ને એવું બધું જોવા મળે. સો ધીસ આર ધ સાઇડ ઇફેક્ટ્સ. ઇન્ટરેક્શન્સ. ઇન્ટરેક્શન મીન્સ કોઈ ડ્રગ જોડે કે કોઈ ફૂડ જોડે આપી દીધું હોય ત્યારે. હા, કોઈ ડ્રગ કે ફૂડ જોડે એનું ઇન્ટરેક્શન થાય છે કે એમાં આપણે અવોઇડ કરવાનું. તો ઇટ એન્હાન્સીસ ધ કાર્ડિયાક સપ્રેશન ઓફ ડિજોક્સિન એન્ડ બીટા બ્લોકર્સ ઇફ ગિવન ટુગેધર. મોનિટર ક્લોઝલી. આ સીસીબીસ બી હાર્ટ રેટ ઓછી કરે છે, કન્ડક્શન ઓછું કરે છે. તો બીટા બ્લોકર્સનું બી સેમ કામ છે, ડિજોક્સિનનું બી સેમ કામ છે. તો ડિજોક્સિન પણ ચાલતી હોય કાં તો બીટા બ્લોકર્સ પણ ચાલતા હોય, તમે સીસીબીસ આપશો સો ઓર વધારે સપ્રેસ થઈ જશે કાર્ડિયાક એક્ટિવિટી. તો જ્યારે એ મેડિકેશન ચાલતી હોય તમે આપો ત્યારે બહુ જ ક્લોઝલી મોનિટર કરવાનું, જોવાનું કે વધારે સપ્રેશન વધારે પ્રેડિકાર્ડિયામાં ના જતું રહે ક્લાયન્ટ, નહીં તો ક્લાયન્ટની ડેથ થઈ જશે. કોશન ઇન હાર્ટ ફેલિયર. હાર્ટ ફેલિયર વાળા ક્લાયન્ટ હોય એમાં નહીં આપવાનું, બીકોઝ હાર્ટ ફેલ છે, બરાબર પંપ નથી કરી શકતું ને એમાં પણ તમે ઓછું કરી દો છો, સો વધારે પ્રોબ્લેમ થઈ જાય. ડુ નોટ ગીવ ઇન એવી બ્લોક. ક્લાયન્ટને એવી બ્લોક હોય એટલે કે એવી નોડનું કન્ડક્શન જ ના થતું હોય, એવી ડિઝીઝ હોય તમે એમાં સીસીબીઝ આપશો તો ઓર પ્રોબ્લેમ થઈ જશે. તો ધીસ આર ધ સાઇડ ઇફેક્ટ્સ અને ઇન્ટરેક્શન્સ જે તમારે યાદ રાખવાના છે. નેક્સ્ટ છે સીસીબીસ, પણ જે ક્યાં એક્ટ કરે છે? ઓન્લી બ્લડ વેસલ્સમાં એક્ટ કરે છે. એવા સીસીબીસ છે જે ખાલી બ્લડ વેસલ્સ પર એક્ટ કરે છે. સો ધીસ ઇઝ ધ સીસીબીસ વિચ એક્ટ ઓનલી ઓન ધ બ્લડ વેસલ્સ. એમાં એનું સફિક્સ શું છે? પિન. પિન ઓર ડિપિન. યસ. સો નિફેડિપિન, એમ્લોડિપિન, ફેલોડિપિન, ઇસ્ટ્રાડિપિન, એ બધા
ડીપિન વાળા જે ડ્રગ્સ છે એ સીસીબીસ છે, જે ખાલી બ્લડ વેસલ્સ પર જ એક્ટ કરે છે, હાર્ટ પર નથી એક્ટ કરતા. તો એ ક્યારે આપણે આપીએ છીએ? તો હાઇપરટેન્શન અને અંજાઇના. અંજાઇના એટલે કે ચેસ્ટ પેઇન છે, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થયું છે, તો તમે આપશો તો કોરોનરી પરફ્યુઝન વધી જશે, તો બેનિફિટ થશે ને, એટલા માટે. એની એક્શન શું છે, કેવી રીતે વર્ક કરે છે? ઇટ બ્લોક્સ ધ સીસીબીસ ઇન ધ બ્લડ વેસલ્સ, ઇટ કોઝિસ ધ વેઝોડાયલેશન, એટલે અલ્ટિમેટલી બીપી ઓછું થશે અને કોરોનરી પરફ્યુઝન ઇન્ક્રીઝ થશે. અહીંયા હાર્ટ રિલેટેડ કશું જ ના આવ્યું કે એવી કન્ડક્શન ઓછું કરે છે, હાર્ટ રેટ ઓછી કરે છે, એવું કશું જ ના આવ્યું, બીકોઝ આ ખાલી બ્લડ વેસલ્સની જ કેલ્શિયમ ચેનલ્સને અફેક્ટ કરે છે. નર્સિંગ કન્સિડરેશન તમારે ખાસ યાદ રાખવાનું છે. સો સાઇડ ઇફેક્ટ શું છે ને? તો ડિઝીનેસ, ફેશિયલ ફ્લશિંગ, હેડેક, edema in the ankles and feet. These are the side effects. Gingival hyperplasia પણ થાય છે. So gingival hyperplasia થાય. Gingival hyperplasia means what is gingival hyperplasia? Gingivitis. gingival શેના માટે યુઝ થાય છે? ગમ્સ માટે. ગમ્સ માટે. જે આપણા ગમ્સ છે એના માટે યુઝ થાય છે. તો this is gingival hyperplasia. Hyperplasia means નંબર ઓફ સેલ ઇન્ક્રીઝ થાય. ઇન્ફ્લામેશન થઈ જાય, સાઇઝમાં ઇન્ક્રીઝ થઈ જાય. યસ. સો gingival hyperplasia એટલે જે ગમ્સ છે એ સ્વોલન થઈ જશે, ફૂલી જશે. તો એવું થાય, એની સાઇડ ઇફેક્ટ છે સીસીબીસ ની. તો ક્લાયન્ટને gingival hyperplasia થાય તો આપણે ક્લાયન્ટને શું કહેવાનું? યુઝ અ સોફ્ટ bristle toothbrush and have a good dental care, because એ સ્વોલન થઈ ગયા છે. હાર્ડ બ્રશ હશે ને તો બ્લીડિંગ થઈ જશે ગમે ત્યારે. તો ક્લાયન્ટને કહેવાનું કે સોફ્ટ bristle toothbrush યુઝ કરવાનું અને પ્રોપર ઓરલ હાઇજીન મેન્ટેન કરવાની, ડેન્ટલ કેર પ્રોપર ગુડ મેન્ટેન કરવાની. રિફ્લેક્સ ટેકિકાર્ડિયા. વોટ ઇઝ રિફ્લેક્સ ટેકિકાર્ડિયા? કોઈ સમજાવશે? સીસીબી શું કરશે? બ્લડ પ્રેશર ડિક્રીઝ કરશે. યસ, પણ ધીસ ઇઝ રિફ્લેક્સ ટેકિકાર્ડિયા. બ્લડ પ્રેશર ડિક્રીઝ થાય, હાર્ટ રેટ ડિક્રીઝ જ થાય. એમાં નોર્મલી બ્લડ પ્રેશર ઓછું થયું, તમે હાર્ટ રેટ ઓછી કરો એટલે બ્લડ પ્રેશર ઓછું થઈ જાય. તો આમાં રિફ્લેક્સ ટેકિકાર્ડિયા કેમ કીધું છે? આ કેવું છે, પેલું ફાઇટ સિચ્યુએશન વખતે કે કોઈ સ્ટિમ્યુલન્ટ રિસ્પોન્સ વખતે જે આપણું હાર્ટબીટ વધી જાય ને સડનલી, સ્ટિમ્યુલેટ કરે. ટુ અવર ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. વી નો કે આપણી બોડીમાં કમ્પેન્સેશન મિકેનિઝમ હોય, કશું બી થાય તો આપણી બોડી કમ્પેન્સેટ કરે. આપણે વેઝોડાયલેશન કરીને બ્લડ પ્રેશર ઓછું કરી દીધું. સો હાર્ટને એવું લાગે છે કે બ્લડ પ્રેશર ઓછું છે, સો એ વધારવા માટે કમ્પેન્સેટ કરશે અને હાર્ટ રેટ ઇન્ક્રીઝ કરશે. એટલા માટે ખાલી આગળ લખ્યું છે રિફ્લેક્સ ટેકિકાર્ડિયા, નોટ ઓનલી ટેકિકાર્ડિયા. એનું રિફ્લેક્સ છે કે બ્લડ પ્રેશર ઓછું થયું એટલે હાર્ટને એવું લાગે છે કે મારે વધારે કામ કરવાનું છે. કમ્પેન્સેટરી મિકેનિઝમ બોડીમાં હોય જ, એટલા માટે એના રિફ્લેક્સમાં બ્લડ પ્રેશર ઓછું થયું છે, એના રિફ્લેક્સમાં ટેકિકાર્ડિયા જોવા મળે છે. ધેટ ઇઝ રિફ્લેક્સ ટેકિકાર્ડિયા. તો ક્લાયન્ટને રિફ્લેક્સ ટેકિકાર્ડિયા પણ થઈ શકે છે. ધેન કેન કમ્બાઇન વિથ બીટા બ્લોકર્સ ટુ પ્રિવેન્ટ ધીસ સાઇડ ઇફેક્ટ. હવે તમે સીસીબી આપશો તો બ્લડ પ્રેશર ઓછું થશે એટલે આપણું હાર્ટ કમ્પેન્સેટ કરવા રિફ્લેક્સ ટેકિકાર્ડિયા કરશે જ. તો રિફ્લેક્સ ટેકિકાર્ડિયા ના થાય એના માટે આપણે બીટા બ્લોકર્સની સાથે આ મેડિકેશન આપી શકીએ છીએ. બીટા બ્લોકર્સ હાર્ટ રેટને વધવા જ નહીં દે. સો આ જે રિફ્લેક્સ ટેકિકાર્ડિયા વાળો પ્રોબ્લેમ છે એ જોવા જ નહીં મળે, એ પ્રિવેન્ટ થઈ જશે. તો વી કેન ગીવ સીસીબી, પણ કયા સીસીબી? પેલા નહીં, હાર્ટ અને બ્લડ વેસલ્સ પર એક્ટ કરે છે એ ના અપાય. ડીપિન વાળા જે સીસીબીસ છે એને તમે બીટા બ્લોકર સાથે આપી શકો છો કે રિફ્લેક્સ ટેકિકાર્ડિયા આપણે પ્રિવેન્ટ કરી શકીએ. આમાં કોન્સ્ટિપેશન નથી થતું, પેલામાં થતું હતું. યસ, એમાં કોન્સ્ટિપેશન થતું હતું. ડીપિન વાળા ડ્રગ્સ છે સીસીબીસમાં, એમાં કોન્સ્ટિપેશન નથી થતું. પ્રિફરેબલ ફોર ક્લાયન્ટ્સ વિથ હાર્ટ ફેલિયર એન્ડ એવી બ્લોક. ક્લાયન્ટને હાર્ટ ફેલિયર હોય, એવી બ્લોક હોય તો પણ તમે આ મેડિકેશન આપી શકો છો. આમાં સ્ટાર એટલે કર્યો છે કે પેલાથી અલગ છે. પેલામાં આપણે આપતા હતા જે હાર્ટ ને બ્લડ વેસલ્સ બંને પર એક્ટ કરે એવા સીસીબીસ આપણે આપતા હતા હાર્ટ ફેલિયર અને એવી બ્લોકમાં? ના, આ મેડિકેશન જે ડીપિન વાળા સીસીબીસ છે એ તમે આપી શકો છો. એન્ડ ઇટ ઇન્ટરેક્ટ્સ વિથ ધ ગ્રેપફ્રૂટ જ્યુસ. આપણે આગળ જ જોયું હતું કે જે ડીપિન વાળા સીસીબીસ છે એને ગ્રેપફ્રૂટ જોડે ના આપી શકાય. સો ઇટ ઇન્ટરેક્ટ્સ વિથ ધ ગ્રેપફ્રૂટ જ્યુસ. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ધીસ આર ધ નર્સિંગ કન્સિડરેશન ધેટ યુ હેવ ટુ રિમેમ્બર. સેકન્ડ ક્લાસિફિકેશન છે વેનોડાયલેટર્સ. એમાં પણ 2 ટાઈપ્સ છે. વેનોડાયલેટર્સ છે એ ફર્સ્ટ એવા વેનોડાયલેટર્સ છે જે આર્ટરી પર વર્ક કરે છે, આર્ટિરિયલ. સો લેટ્સ સ્ટડી અબાઉટ ધ વેનોડાયલેટર્સ જે આર્ટરી પર વર્ક કરે છે. સો એના એક્ઝામ્પલ્સ છે હાઇડ્રોલેઝાઇન અને મિનોક્સિડિલ. આ એક્ઝામ્પલ્સ છે.
ઇન્ડિકેશન શું છે, ક્યારે આપણે આપીએ છીએ વેનોડાયલેટર્સ? તો હાઇપરટેન્શન માટે, હાઇપરટેન્સિવ ક્રાઇસિસ માટે અને હાર્ટ ફેલિયર હોય ત્યારે પણ આપણે આપીએ છીએ. એની એક્શન શું છે, કેવી રીતે વર્ક કરે છે? તો ઇટ રિલેક્સિસ ધ એટ્રિયલ સ્મૂથ મસલ્સ ટુ પ્રમોટ ડાયલેશન. ડાયલેટર્સ છે તો ઓબ્વિયસલી જે આર્ટરીના જે સ્મૂથ મસલ્સ છે એને રિલેક્સ કરશે અને એને ડાયલેટ કરશે. આફ્ટર ડાયલેશન ડિક્રીઝિસ બીપી, એટલે કે આફ્ટર સોરી, arterial dilation decreases the BP, that is afterload, which increases the cardiac output. Afterload એટલે શું છે? What is afterload? Preload. કોન્ટ્રાક્શન Yes. કોન્ટ્રાક્શન પછી Yes, that is the afterload. That is preload and afterload. Okay, so this is heart. For example, આ heart છે. Okay, so હાર્ટમાં બ્લડ આવે છે અને બ્લડ જાય છે. સો આ જે આવે છે હાર્ટમાં પહેલા કોન્ટ્રેક્શન પહેલા એને શું કહેવાશે? પ્રીલોડ. પ્રીલોડ. Preload. કે લોડ થયા પહેલાનું બ્લડ, અને જે કોન્ટ્રેક્શન પછી જે બ્લડ બહાર નીકળે છે ધેટ ઇઝ ધ આફ્ટર લોડ. યસ. હવે તમને ખબર હશે કે હાર્ટમાં બ્લડ લાવે છે કોણ? આર્ટરી કે વેન્સ? આર્ટરી કે વેન્સ? વેન્સ લાવે છે. તો પ્રીલોડ માટે વેન્સ રિસ્પોન્સિબલ છે અને આફ્ટર લોડમાં લઈ જાય છે કોણ? Arteries. આર્ટરી. તો આપણે આ સ્પેસિફિક આર્ટેરિયલ વેનોડાયલેટર છે. સો આર્ટરીનું ડાયલેશન થશે તો આર્ટરીમાં બ્લડ પ્રેશર ઓછું થઈ જશે, એટલે આફ્ટર લોડ ઓછું થશે. આફ્ટર લોડ ઓછું થશે તો કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થશે. કેવી રીતે? લેટ મી ટેલ યુ કે આ હાર્ટમાંથી જે બ્લડ લઈ જાય છે ધેટ ઇઝ અઓર્ટા. બરાબર? અઓર્ટા એકદમ કન્સ્ટ્રિક્ટેડ છે, આમ એના જે મસલ્સ છે એકદમ કન્સ્ટ્રિક્ટ થઈ ગયા છે. તો એ કન્સ્ટ્રિક્ટેડ હશે, હાર્ટ ગમે તેટલું હાર્ડલી પંપ કરશે પણ આ કન્સ્ટ્રિક્ટેડ છે તો એટલું ફોર્સફુલી બ્લડ બહાર નીકળશે પ્રોપરલી? યસ ઓર નો? No. યસ. No. રેઝિસ્ટ થાય છે એટલે હાર્ટ બરાબર ફોર્સ લગાવે છે પણ આર્ટરીઝ કન્સ્ટ્રિક્ટ થઈ ગયેલી છે એટલે બ્લડ બહાર નથી નીકળતું. સો આપણે આર્ટેરિયલ ડાયલેટર્સ આપ્યા સ્પેસિફિકલી એટલે એને રિલેક્સ કરી દીધા, એટલે હાર્ટ પંપ કરશે એટલે બધું જ બ્લડ બહાર નીકળશે ઇઝીલી. સો એટલા માટે કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થશે બીકોઝ આર્ટરીઝ રિલેક્સ છે, એ રેઝિસ્ટ નથી કરતી. સો કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થાય. સો આર્ટેરિયલ ડાયલેટર્સ આપો તો એના લીધે જે આફ્ટર લોડ છે એ ઓછો થાય અને કાર્ડિયાક આઉટપુટ શું થશે? ઇન્ક્રીઝ થશે. યસ. તો એ ખબર પડી કેવી રીતે ઇન્ક્રીઝ થાય છે? બીકોઝ રેઝિસ્ટ જ નથી થતું, આર્ટરીઝ એકદમ રિલેક્સ છે એટલે હાર્ટ જેટલું બી પંપ કરશે એટલું બહાર નીકળશે. તમારે એવું એક્સપેરિમેન્ટ કરવું હોય તો તમે પાઇપ હોય એને થોડી દબાઈ રાખો, નીચે કશું બલૂન જેવું કેવું રાખો, તમે દબાવશો પણ આના પ્રેશરના લીધે પાછું પડશે, બધું બહાર નહીં નીકળે. તો ધીસ ઇઝ ધ મિકેનિઝમ કે આવી રીતે એ વર્ક કરે છે. એની એક્શન છે. નર્સિંગ કન્સિડરેશન જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એ રિફ્લેક્સ ટેકિકાર્ડિયા કેન અકર. રિફ્લેક્સ ટેકિકાર્ડિયા એટલે અગેન તમે બ્લડ પ્રેશર એનું ઓછું કરો છો, આર્ટિરિયલ બ્લડ પ્રેશર, એટલે હાર્ટને એવું લાગશે કે કમ્પેન્સેટ કરવાનું છે તો રિફ્લેક્સ ટેકિકાર્ડિયા થાય છે. તો એના માટે આપણે બીટા બ્લોકર્સ સાથે કમ્બાઈન કરીને આપી શકીએ છીએ જસ્ટ લાઈક સીસીબીઝ. હાઇપોટેન્શન કેન ટ્રિગર ધ વોલ્યુમ એક્સપાન્શન. હવે આફ્ટર લોડ જે છે એ ઓછો છે એટલે હાર્ટને ફરી બોડીને એવું લાગશે કે બોડીની અંદર બ્લડની અંદર પ્રેશર ઓછું થયું છે બીકોઝ આર્ટરીઝ બધા જ ઓર્ગન્સને સપ્લાય કરે છે એટલે કિડની સુધી ઓછા પ્રેશરમાં જશે એટલે કિડનીઝને એવું લાગશે કે મારે ફ્લુઇડ વધારવાનું છે. હાઇપોટેન્શન થઈ ગયું છે એના લીધે વોલ્યુમ એક્સપાન્શન વધશે એઝ અ કમ્પેન્સેટરી મિકેનિઝમ. સો એ પ્રિવેન્ટ કરવા માટે આપણે ડાયુરેટિક સાથે આપી શકીએ છીએ કે વોલ્યુમ એક્સપાન્ડ પણ થાય તો આપણે ડાયુરેટિક્સની સાથે એ વોલ્યુમ રિડ્યુસ કરી શકીએ છીએ. લોંગ ટર્મ યુઝ કેન કોઝ SLE લાઇક સિમ્ટમ્સ should be discontinued. અગર લોંગ ટર્મથી ક્લાયન્ટ વેનોડાયલેટર્સ લેશે તો SLE જેવા સિમ્ટમ્સ થશે. સો આપણે ડિસકન્ટિન્યુ કરી દેવાનું જો SLE જેવા સિમ્ટમ્સ થાય તો. વોટ ઇઝ SLE? સિસ્ટમિક lupus erythematosus. યસ. એમાં શું થતું હતું? એ ઓટોઇમ્યુન ડિઝીઝ છે જેમાં મેજર ઓર્ગન અફેક્ટ થાય, મતલબ સ્કિન ડ્રાય થઈ જાય, સ્કેલી થઈ જાય. પણ મિકેનિઝમ શું થતું હતું? મેજર ઓર્ગન્સ કેમ અફેક્ટ થતા હતા? કેમ આમાં જ આપણને SLE આવ્યું? કશું રિલેશન હશે ને? ઇન્ફ્લામેશન ના કારણે હા, ક્યાં થતું હતું ઇન્ફ્લામેશન? ટીશ્યુ એન્ડ ઓર્ગનમાં. એક મેઇન થિંગ, ધીસ ઇઝ ધ કોમન લિંક બિટવીન ધેટ. Blood vessels માં inflammation. બ્લડ વેસલ્સમાં ઇન્ફ્લેમેશન થતું તો આખી બોડીમાં અને બ્લડ વેસલ્સ સ્વોલન થઈ જતી હતી એના લીધે બધા જ ઓર્ગન ડેમેજ થતા હતા. તો લોંગ ટર્મથી તમે આ જ યુઝ કરો સો ડાયલેશન તો એનો મતલબ એ સેમ મિમિક કરશે SLE જેવા સિમ્ટમ્સને. તો એવું જોવા મળે. SLE નું કેરેક્ટરિસ્ટિક ફીચર શું હતું?
બટરફ્લાય રેશિસ થાય. યસ. સો એવા સિમ્ટમ્સ જોવા મળે SLE જેવા તો તરત જ તમારે આ મેડિકેશન ડિસકન્ટિન્યુ કરી દેવાની. એન્ડ ઇટ ઇન્ક્રીઝ ધ ફોલ રિસ્ક. કેમ ફોલ રિસ્ક ઇન્ક્રીઝ થઈ જાય છે? કેમ કે જોઈન્ટમાં વેનોડાયલેટર્સ ઓછું થશે. યસ. તો ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન જોવા મળે ને, ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન થાય તો ક્લાયન્ટને ફોલના રિસ્ક વધી જાય, ગમે ત્યારે પડી જાય, બીકોઝ બ્લડ પ્રેશર આપણે ઓછું કરીએ છીએ. ધેટ્સ વાય. નેક્સ્ટ છે વેનોડાયલેટર્સ પણ કેવા કે જે આર્ટરીઝ અને વેન્સ બંને પર અફેક્ટ કરે. આર યુ ફીલિંગ કમ્ફર્ટેબલ? યુ વોન્ટ મી ટુ સ્વિચ ઓફ ધ ફેન? ઓકે. આર્ટરીઝ અને વેન્સ બંને પર અફેક્ટ કરે. સો આમાં એનું પ્રીફિક્સ યાદ રાખવાનું છે. બધામાં નાઇટ્રો હશે. જે બી મેડિકેશન હશે એમાં પ્રીફિક્સ છે નાઇટ્રો. સો નાઇટ્રોગ્લિસરીન, નાઇટ્રોપ્રુસાઇડ, નાઇટ્રેટ્સના બધા ડ્રગ્સ છે, એટલે બધામાં પ્રીફિક્સ નાઇટ્રો જોવા મળશે. સો આ વેનોડાયલેટર્સ એવા છે કે જે આર્ટરી અને વેન્સ પર અફેક્ટ કરે છે, અને સ્પેસિફિકલી વેન્સ પર વધારે, પણ આ બંને પર ઇફેક્ટ જોવા મળે છે. ઇન્ડિકેશન ક્યારે આપણે છે તો હાઇપરટેન્શન, હાઇપરટેન્સિવ ક્રાઇસિસ અને અંજાઇના પર. એક્શન શું છે તો વીનસ ડાયલેશન કરે છે, that reduces the venous return to the heart. હાર્ટ પર બ્લડ ઓછું આવે છે હવે, બીકોઝ વેન્સ ડાયલેટ થઈ છે. તો એનો મતલબ અલ્ટિમેટલી શું ઓછું થયું? પ્રીલોડ ઓછો થયો. હાર્ટ પર બ્લડ એટલું બધું બહુ જ નથી આવતું. ઇટ કોઝિંગ ધ ડિક્રીઝ ઇન વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન. હાર્ટ પર બહુ જ બ્લડ જ નહીં આવે બહુ અમાઉન્ટમાં, સો હાર્ટનું કામ બી ઓછું થઈ જશે અને એટલું બધું કોન્ટ્રેક્શન નહીં કરવું પડે. એન્ડ ડિક્રીઝિસ ધ વર્કલોડ ઓફ ધ હાર્ટ. અલ્ટિમેટલી એ વર્કલોડ પણ એનો ઓછો કરે છે, બીકોઝ બ્લડ જ ઓછું આવે છે તો હાર્ટને એટલું બધું વર્ક જ નથી કરવું પડતું, એને રિલેક્સ છે, શાંતિ રહે છે. અને આર્ટિરિયલ ડાયલિટેશન કરશે એટલે આફ્ટર લોડ ડિક્રીઝ થશે, એના લીધે કાર્ડિયાક આઉટપુટ ઇન્ક્રીઝ થશે. એટલે એનો મતલબ કેટલો બેનિફિટ? હાર્ટને વર્ક બી નહીં કરવું પડતું બહુ, અને કાર્ડિયાક આઉટપુટ પણ ઇન્ક્રીઝ છે. તો બંને બેનિફિટ્સ થાય છે એને. નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાનમાં રાખવાનું તો હેડેક ઇઝ એન એક્સપેક્ટેડ સાઇડ ઇફેક્ટ. આમાં હેડેક થવા એક્સપેક્ટેડ છે, હેડેક થાય છે. સો ધીસ ઇઝ એક્સપેક્ટેડ. તમારા ક્લાયન્ટને નાઇટ્રોગ્લિસરીન, નાઇટ્રોપ્રુસાઇડ ચાલતું હોય એન્ડ ક્લાયન્ટ ઇઝ કમ્પ્લેનિંગ કે આઈ એમ એક્સપિરિયન્સિંગ હેડેક, તો તમે શું કરશો? ડિસકન્ટિન્યુ કરશો, PSCP ને ઇન્ફોર્મ કરશો, તો શું કરશો? એક્સપેક્ટેડ છે, લાઈને કહીશું, ડોક્યુમેન્ટ કરીશું, કશું કરવાની જરૂર નથી, બીકોઝ ઇટ ઇઝ એક્સપેક્ટેડ સાઇન એન્ડ સિમ્ટમ. એક્સપેક્ટેડ એનો મતલબ કે જોવા મળે, એમાં કશું બોધરિંગ નથી, કશું પ્રોબ્લેમેટિક નથી, એટલે લખ્યું છે કે હેડેક ઇઝ એક્સપેક્ટેડ. હેડેકની કમ્પ્લેન કરે તો કશું કરવાની જરૂર નથી. કોમન સાઇડ ઇફેક્ટ્સ શું છે તો ડિઝીનેસ, ફ્લશિંગ, ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન. ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન છે એટલે increased fall risk. So you have to remember all this. Next classification છે. Okay, let's see first question. અત્યારે આટલા ડ્રગ્સ જોઈએ એના પર એક ક્વેશ્ચન જોઈએ, કોને કેટલી ખબર પડી. Let's see about that. The nurse is providing discharge instruction to a client with accelerated hypertension who has been newly started on nifedipine. Question ખબર પડી છે કે હું ક્લાસમાં એક્સપ્લેન કરું. His home medication include calcium supplements for osteoporosis, omeprazole for heartburn, furosemide and lisinopril. Which statement by the client demonstrates the need for additional teaching regarding nifedipine? Select all that apply. Question ખબર પડી કે explain કરું? Sorry, ma'am. Okay. So options છે. My gums may swell because of this medication. Second, I will avoid getting up too quickly from sitting or lying position. Third, I will stop taking calcium supplements since they may negate the effects of nifedipine. Fourth, it is highly likely that I will get constipated from this drug. And last છે, if I get cough and tongue swelling, I will hold nifedipine. New students માટે explain કરી દઉં. એમાં એવું કે છે કે એક નર્સ છે એ ડિસ્ચાર્જ ઇન્સ્ટ્રક્શન આપે છે એક ક્લાયન્ટને કે જેને હાઇપરટેન્શન રહેતું હતું અને એને હમણાં નવી સ્ટાર્ટ કરી છે નિફેડિપિન ડ્રગ. ઘરે એ ક્લાયન્ટ બીજી પણ મેડિકેશન લેતું હતું, લાઈક કેલ્શિયમ સપ્લિમેન્ટ લેતું હતું, બીકોઝ ક્લાયન્ટને ઓસ્ટિયોપોરોસિસ હતું, હાર્ટબર્નનો પ્રોબ્લેમ હતો, એટલે ક્લાયન્ટ ઓમેપ્રાઝોલ પણ લે છે, ફ્યુસેમાઇડ પણ લે છે અને લિસિનોપ્રિલ પણ ડ્રગ લે છે. ક્લાયન્ટે એવું કયું સ્ટેટમેન્ટ આપ્યું? આ 5 સ્ટેટમેન્ટ છે ને, ક્લાયન્ટે સ્ટેટમેન્ટ આપ્યા છે, એમાંથી કયું સ્ટેટમેન્ટ એવું આપ્યું કે જેના લીધે આપણને એવું લાગ્યું કે ક્લાયન્ટે મારે હજુ સમજાવવું પડશે? એટલે કોઈ એક કાં તો એકથી વધારે સ્ટેટમેન્ટ ક્લાયન્ટે રોંગ આપ્યું છે, એટલે જ આપણે એને સમજાવવું પડે ને ફરીથી. એવું લખેલું હોય કે એડિશનલ
ટીચિંગ રિગાર્ડિંગ એમ. સો એડિશનલ ટીચિંગ ક્યારે જરૂર પડે? જ્યારે ક્લાયન્ટ રોંગ બોલે ત્યારે. સો નિફેડિપિન રિલેટેડ એને કયું સ્ટેટમેન્ટ રોંગ આપ્યું કે આપણે એને સુધારવાની જરૂર પડી. સિલેક્ટ ઓલ ધેટ અપ્લાય, એનો મતલબ કે એક કરતા વધારે આન્સર્સ આમાં સિલેક્ટ કરવાના છે. સો કોન્સ્ટિપેશન વાળું એક આવશે બીકોઝ એમાં કોન્સ્ટિપેશન થતું નથી. સો ઓકે, સો યુ આર ટેલિંગ ડી. ઈ એન્ડ આઈ થિંક ઈ પણ આવશે, કફ એન્ડ ટંગ સ્વેલિંગ વાળું. ઓકે ઓકે, બીજા સ્ટુડન્ટ્સ લેટ્સ ટ્રાય. મેક્સિમમ એક ક્વેશ્ચન માટે 2 મિનિટ્સનો ટાર્ગેટ રાખવાનો. 2 મિનિટ્સમાં ક્વેશ્ચન સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરવાની. આઈ એમ ગિવિંગ યુ 2 મિનિટ્સ મેક્સિમમ. ચલો. ફાર્મેકોલોજીના ક્વેશ્ચન્સ આવી રીતના જશે, બહુ જ હાર્ડ નહીં હોય. મેજરલી નર્સિંગ કન્સિડરેશન્સ પર જ ક્વેશ્ચન્સ હોય છે ફાર્મેકોલોજીના, એટલે આવા જ હશે, બહુ જ હાર્ડ નહીં હોય. ડી એકલો જ આવશે મે બી કદાચ, બીકોઝ કફ માટે લિસિનોપ્રિલ છે આઈ ગેસ એના મેડિકેશનમાં. સો એ નીકળી જશે. સો ઓબ્વિયસલી કફ એમાં થવાનું છે સી ઇનિબિટરમાં. સો ઈ રિમૂવ કરી દો, ડી લાગે છે મને. ઓકે, ઓનલી મેમ ડી. એ ગિંગલિવ હાઇપર ઓકે, ગિંગલિવ હાઇપરપ્લેસિયા. જિંજીવલ હાઇપરપ્લેસિયા. ઓકે, એટલે એ અને ડી. ઓકે, બીજા સ્ટુડન્ટ્સ ને કોઈ ઇનિશિયેટિવ કશું બોલો, કશું શું લાગે છે? સેમ આન્સર? એ તો નહીં એ તો આવે. નહીં આવે મેડમ, એ ના નહીં આવે આવે. એ તો કેમ નહીં કે આપણે આવે, થાય છે એ નહીં આવે. જિંજીવાઇટિસ, તો એ એ તો કઈ જેવું છે. હા મેમ એની સાઇડ ઇફેક્ટ નહીં? આપણે રોંગ સિલેક્ટ કરવાનું છે. યસ મેમ, ડી જ આવશે. પેશન્ટ નેગેટિવ જે બોલે છે ને આમાં એ સિલેક્ટ કરવાનું છે. આમાં Okay, તમારું okay, શું okay, છે કે પ્રાયોરિટી વર્ડ આ છે, નીડ ફોર એડિશનલ Okay. ટીચિંગ. એટલે તમારે નેગેટિવ સેન્ટેન્સીસ નેગેટિવ સિલેક્ટ રિસ્પોન્સ શોધવાનો છે આમાં. હા Yes, તો એ યસ નહીં મેમ, આવે. ડી આવશે, મને એવું ડી થાય. આવશે તો. ઓકે, એ નથી આવતો, બરાબર. ચલો. ઓકે, સો એક જ આન્સર કરેક્ટ છે ઇન સાટાયો. ના સાટામાં એક તો ના હોય, એકથી વધારે જ હોય. આઈ થિંક કેલ્શિયમ સપ્લિમેન્ટ સિન્સ ધ મેન એ સી મે બી આઈ સાચું થિંક છે. કેલ્શિયમ સપ્લિમેન્ટ વાળું બી મે બી આવી શકે કદાચ, મેમ સી એન્ડ ડી. બીકોઝ કેલ્શિયમ ચેનલ બ્લોકર છે ને, ધેટ્સ વાય. એ પ્રિવેન્ટ કરે સાઇડ ઇફેક્ટ. બીકોઝ એ કેલ્શિયમ એ પ્રિવેન્ટ કરે છે સાઇડ ઇફેક્ટ ને એવું કંઈક લખ્યું હતું. they may negate the effects of ઓકે, ચલો હું એક્સપ્લેન કરી દઉં હવે. ક્વેશ્ચન તમને કન્ફ્યુઝ કરવા માટે હતો. આવી રીતે જ ઇંગ્લિશમાં કન્ફ્યુઝન કરશે. ન્યુલી સ્ટાર્ટ કર્યું નિફેડિપિન, ઘરે આ બધી જ મેડિકેશન્સ લેતો હતો, પણ લાસ્ટમાં શું છે? રિગાર્ડિંગ નિફેડિપિન. સો આ મેડિકેશન્સ નું અત્યારે આપણે કશું જ જોવાનું નથી. આ કશું જ એના કરતા કામનું નથી. આપણે ફોકસ એના ઉપર છે, એડિશનલ ટીચિંગ રિગાર્ડિંગ નિફેડિપિન. સો એ લિસિનોપ્રિલ લે છે, ફ્યુસેમાઇડ લે છે, ઓમેપ્રાઝોલ લે છે, ઇટ ડઝન્ટ મેટર ફોર અસ. આપણે એ જોવાનું નથી. આપણને ક્વેશ્ચનમાં નિફેડિપિન નું જ કીધું છે ખાલી. સો માય ગમ્સ મે સ્વેલ બીકોઝ ઓફ ધીસ મેડિકેશન. નિફેડિપિન થી ગમ સ્વેલિંગ થાય છે. yes યસ. એનું સાચું છે, એટલે આપણે એને એલિમિનેટ કરી દઈશું આ ઓપ્શન, બીકોઝ આ સ્ટેટમેન્ટ કરેક્ટ છે એટલા માટે. સેકન્ડ, આઈ વિલ અવોઇડ ગેટિંગ અપ ટુ ક્વિકલી ફ્રોમ સિટિંગ ઓર લાઇંગ પોઝિશન. એટલે હું સિટિંગ અને લાઇંગ પોઝિશનમાંથી તરત જ ઊભો નહીં થઈ જાઉં, એવું કે છે ક્લાયન્ટ. તો એ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું? સાચું છે. એટલે આ પણ આપણા કામનું નથી. આપણે તો રોંગ સ્ટેટમેન્ટ શોધવાના છે, તો આ પણ સ્ટેટમેન્ટ સાચું છે. થર્ડ છે, આઈ વિલ સ્ટોપ ટેકિંગ કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ સિન્સ દે નિગેટ ધ ઇફેક્ટ્સ ઓફ નિફેડિપિન. એટલે એવું કે છે કે મારે કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ નથી લેવાના, બીકોઝ કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ લઈશ તો જે નિફેડિપિનના ઇફેક્ટ છે એને એ ઓછા કરી દેશે, સ્ટોપ કરી દેશે. સો એવું ક્યાંય આપણે ભણ્યા? ના નો ના. તો આ સ્ટેટમેન્ટ તો એવું કશું આપણે વાંચ્યું જ નથી. કેલ્શિયમ ને અને કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ ને કશું જ લેવા દેવા નથી. તો નું આ સ્ટેટમેન્ટ રોંગ છે. એનો મતલબ કે આ આપણું આન્સર છે એક. થર્ડ છે, ઇટ ઇઝ હાઈલી લાઇકલી ધેટ આઈ વિલ ગેટ કોન્સ્ટિપેટેડ ફ્રોમ ધીસ ડ્રગ. આ ડ્રગ થી કોન્સ્ટિપેશન થાય?
નો No. ના થાય? નહીં થતું. No. નથી થતું તો કયાથી થતું હતું? CCBC થી C થતું હતું, પણ કયું? એસી ઇનિબિટર થી થતું હતું. યસ, જે હાર્ટ અને વેસલ્સ બંને પર એક્ટ કરતા હતા, ધેટ ઇઝ વેરાપેમિલ અને ડિટિએઝમ, એનાથી કોન્સ્ટિપેશન થતું હતું. નિપિન વાળા ડ્રગ્સ થી કોન્સ્ટિપેશન નતું થતું. સો આ સ્ટેટમેન્ટ ક્લાયન્ટનું રોંગ છે, તો ધીસ વિલ બી કરેક્ટ આન્સર. ઇફ આઈ ગેટ કોફ એન્ડ ટંગ સ્વેલિંગ આઈ વિલ હોલ્ડ નિફેડિપિન. નિફેડિપિન થી કોફિંગ અને ટંગ સ્વેલિંગ થતું હતું? નો. No. હા થતું. કોફિંગ કયા ડ્રગ થી No, થતું હતું? એસી ઇનહિબિટર મતલબ પ્રિલ વાળા છે. ઇનહિબિટર્સ થી થતું હતું. યસ, પ્રિલ વાળા. તો આ પણ ક્લાયન્ટનું રોંગ સ્ટેટમેન્ટ છે, તો કરેક્ટ આન્સર્સ આર સી, ડી એન્ડ ઈ. તો એન્ગ્લેક્સમાં આવી રીતે કન્ફ્યુઝિંગ જ હશે, તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે શું વિચારવાનું છે. જે તમે વિચાર્યું હતું કે કોફ પ્રિલ થી થતું હતું, એ કરેક્ટ હતું, પણ આપણે એના ઉપર ફોકસ નથી કરવાનું. આપણને શું કીધું છે? ટીચિંગ રિગાર્ડિંગ નિફેડિપિન. Yeah. સો જે ક્વેશ્ચન છે એ ધ્યાનથી સાંભળો કે એ લોકો શું માંગે છે આપણી જોડે. બીકોઝ ક્વેશ્ચન ની અંદર ઓપ્શન્સમાં બી તમને બધી જ ડ્રગ્સના કન્ફ્યુઝન્સ મૂકેલા હશે. આ કેલ્શિયમ સપ્લિમેન્ટ હતું તો ઓસ્ટિયોપોરોસિસ ના લીધે એ મૂક્યું છે, કોફ્સના લિસિનોપ્રિલ ના લીધે મૂક્યું છે, પણ આપણે નિફેડિપિન નું જોવાનું છે, બીજું બધું આપણા કામનું નથી. સો સોલ્વ ધ ક્વેશ્ચન લાઈક ધીસ. ઓકે, સો ધ કરેક્ટ આન્સર ઇઝ સી, ડી એન્ડ ઈ. એનું રેશનલ છે કે કેમ છે, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું. તો ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, નેક્સ્ટ છે એન્ટી એરિથમિક ડ્રગ્સ. એટલે હવે એન્ટી હાઇપરટેન્સિવ મેડિકેશન્સ પતી ગઈ, હવે ડિસરિથમિયાની મેડિકેશન સ્ટાર્ટ કરીશું. બટ બિફોર સ્ટાર્ટિંગ ધેટ, લેટ્સ ટેક 5 મિનિટ બ્રેક, પછી આપણે સ્ટાર્ટ કરીએ એન્ટી ડિસરિથમિક્સ ઓર એન્ટી એરિથમિક્સ મેડિકેશન. પ્લીઝ કમ બેક ફ્રોમ બ્રેક. Should we start now? યસ મેમ. Okay. So let's start with anti-arrhythmic medications. So anti-arrhythmic medications માં આપણે કઈ હતી આપણે જોયું હતું કે ઇલેક્ટ્રોલાઇટ બ્લોકર્સ, બીટા બ્લોકર્સ, ડિજોક્સિન, એટ્રોપિન, એવું બધું હતું. તો ઇલેક્ટ્રોલાઇટ બ્લોકર્સ છે એમાં બધા ઇલેક્ટ્રોલાઇટ્સ ના આવશે. સો યુ કેન સી કે ઇલેક્ટ્રોલાઇટ બ્લોકર્સ એટલે અહીંયા લખેલું છે કે સોડિયમ ચેનલ બ્લોકર, પોટેશિયમ ચેનલ બ્લોકર, કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ, આ બધા ઇલેક્ટ્રોલાઇટ્સ રિલેટેડ છે. because they electrolytes ને અફેક્ટ કરે છે, ઇલેક્ટ્રોલાઇટ્સ ને બ્લોક કરે છે. ધેન બીટા બ્લોકર્સ આપણે જોયા. ધેન એટ્રોપિન જોયું, તો એ એટ્રોપિન શેમાં આવશે? તો એ એન્ટીકોલિનર્જિક એન્ડ એન્ટી એરિથમિક મેડિકેશન્સમાં આવે. એટ્રોપિન છે એનું ક્લાસિફિકેશન શું છે? એન્ટીકોલિનર્જિક અને એન્ટી એરિથમિક મેડિકેશન્સ. અધર મિસેલેનિયસ ડ્રગ્સ શું છે? તો એડિનોસિન અને ડિજોક્સિન, જે મિસેલેનિયસ છે, એક્સ્ટ્રા છે, અને કશા ક્લાસિફિકેશનમાં નથી મૂકી. સો લેટ્સ સ્ટડી ઈચ એન્ડ એવરી ડ્રગ. દરેક ડ્રગના એક્ઝામ્પલ્સ છે કે સોડિયમ ચેનલ બ્લોકર્સમાં પ્રોકેનામાઇડ, લિડોકેન. બીટા બ્લોકર્સમાં લોલ વાળી ડ્રગ છે. પોટેશિયમ ચેનલ બ્લોકર્સમાં એમિયોડેરોન, સોટાલોલ, ઇબ્યુટિલિડીન. ધેન કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ આપણે જોયું હતું કે જે હાર્ટ પર બી વર્ક કરે છે, એ બે જ ડ્રગ છે, ડિલ્ટિએઝેમ અને વેરાપેમિલ. એન્ટીકોલિનર્જિક મેડિકેશન અને એન્ટી ઇરિથમિક મેડિકેશન કઈ છે? તો એટ્રોપિન છે. તમને ખબર હશે એટ્રોપિન ક્યારે આપણે આપીએ છીએ? બ્રેડિકાર્ડિયા બ્રેડિકાર્ડિયા, જ્યારે ક્લાયન્ટને બ્રેડિકાર્ડિયા હોય ત્યારે આપણે એટ્રોપિન આપીએ છીએ. અને મિસેલેનિયસ જે ડ્રગ્સ છે એ એડિનોસિન અને ડિજોક્સિન. તો લેટ્સ સ્ટડી ફર્સ્ટ એટ્રોપિન. એટ્રોપિન કયા ક્લાસિફિકેશનમાં આવતી હતી? એન્ટી એરિથમિક અને એન્ટીકોલિનર્જિક ક્લાસિફિકેશનમાં આવતી હતી. ઇન્ડિકેશન્સ ક્યારે આપણે એટ્રોપિન આપીએ છીએ? તો એક્સેસિવ સિક્રીશન થાય ત્યારે. યુ હેવ ટુ નો કે એન્ટીકોલિનર્જિક મેડિકેશન્સ છે ને, એની એક જ સાઇડ ઇફેક્ટ છે, મેઇન સાઇડ ઇફેક્ટ. શું સાઇડ ઇફેક્ટ છે? જ્યારે હું ભણાવતી હતી ત્યારે મેં બધી બહુ વખત રિપીટ કર્યું છે. બધું ડ્રાય કરી દે. યસ, ઇટ ડ્રાઈસ ધ બોડી આખી બોડી ડ્રાય કરી દે, એટલે બધું જ સલાઇવરી પ્રોડક્શન, ટીયર પ્રોડક્શન, યુરિન પ્રોડક્શન ઓછું, એટલે યુરિન રિટેન્શન થાય, કોન્સ્ટિપેશન થાય બીકોઝ સ્ટૂલ બી રિટેન થઈ જાય, સ્વેટિંગ બી ઓછું થઈ જાય. ઇન શોર્ટ આખી બોડી ડ્રાય આઉટ થઈ જાય, બધું જ પ્રોડક્શન ઓછું થઈ જાય. સો એક્સેસિવ સિક્રેશન થતા હોય બીકોઝ એની એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ છે, તો એ પણ ઓછું કરવા માટે આપણે એટ્રોપિન આપી શકીએ છીએ. સાઇનસ બ્રેડિકાર્ડિયા હોય અને હાર્ટ બ્લોક હોય, એટલે કે હાર્ટ બરાબર પંપ નથી કરતું, જે કન્ડક્શન છે એ જ નથી, સિવિયર બ્રેડિકાર્ડિયા છે, તો આ કન્ડિશનમાં એટ્રોપિન મેડિકેશન આપી શકીએ છીએ. એની એક્શન શું છે? તો ઇટ ઇન્હિબિટ ધ એક્શન ઓફ એસિટાઇલ કોલિન. એસિટાઇલ કોલિન જે છે એની જ એક્શનને ઇન્હિબિટ કરે છે, એને જ ઇન્હિબિટ કરે છે. સો એને જ ઇન્હિબિટ કરી દેશે તો અલ્ટિમેટલી હાર્ટ રેટ ઇન્ક્રીઝ થઈ જશે, બ્રોન્કો ડાયલેશન થશે અને સિક્રિશન્સ બી ઓછા થઈ જશે ડ્યુ ટુ ઇટ્સ એસિટાઇલ કોલિન નું કામ શું છે? હાર્ટ રેટને ઓછા કરવા, બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન કરવું
અને સિક્રેશનને ઇન્ક્રીઝ કરવું. હવે તમે એસિટાઇલ કોલિનને જ ઇન્હિબિટ કરી દો છો તો બધી જ ઓપોઝિટ થઈ જશે, હાર્ટ રેટ એના વધી જશે, બ્રોન્કોડાયલેશન થશે અને સિક્રેશન્સ પણ ઓછા થઈ જશે. નર્સિંગ કન્સિડરેશન, આપણે એટ્રોપિન ડ્રગ આપીએ ત્યારે શું ધ્યાનમાં રાખવાનું? સો મોનિટર ફોર યુરિનરી રિટેન્શન અને કોન્સ્ટિપેશન, બીકોઝ કોલિનર્જિક શું કરશે? ઇટ મેક્સ ધ હોલ બોડી ડ્રાઈઝ અપ. તો યુરિનરી રિટેન્શન અને કોન્સ્ટિપેશન ખાસ મોનિટર કરવાનું. અને અવોઇડિંગ ક્લાયન્ટ્સ વિથ ગ્લુકોમા. ગ્લુકોમા એટલે શું? જેમાં IUP ઇન્ક્રીઝ થઈ જાય છે. ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ઇન્ક્રીઝ થઈ જશે. સો એન્ટીકોલિનર્જિક્સ છે ને એ મસલ્સ ને રિલેક્સ કરી દે. તો આઈની જે પેલી આઈરિશ જે છે સિલિયરી મસલ્સ ને રિલેક્સ થઈ જશે. તો જે ફ્લુઇડ છે ઇન્ટ્રાઓક્યુલર ફ્લુઇડ એ બરાબર રેગ્યુલેટ નહીં થાય તો વધ્યા જ કરશે. તો એના લીધે ગ્લુકોમા થઈ જશે, ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ઇન્ક્રીઝ થઈ જાય. તો ઓલરેડી ગ્લુકોમા છે અને પાછું તમે એટ્રોપિન આપો છો તો વધારે ડેમેજ થઈ જશે. તો જે બી ક્લાયન્ટ્સને ગ્લુકોમા હોય એમનામાં તમે એટ્રોપિન ડ્રગ ના આપી શકો. સો યુ હેવ ટુ રિમેમ્બર ધીસ પોઈન્ટ અબાઉટ એટ્રોપિન. નેક્સ્ટ છે સોડિયમ ચેનલ બ્લોકર્સ. જે ઇલેક્ટ્રોલાઇટ બ્લોકર્સ હતા એમાં બી ફર્સ્ટ સોડિયમ ચેનલ બ્લોકર્સ. તો એના એક્ઝામ્પલ્સ છે પ્રોકેનામાઇડ અને લિડોકેન. આ સોડિયમ ચેનલ બ્લોકર્સ છે. આપણે લિડોકેનમાં જોયું હતું કે એ જે નર્વનું સેન્સેશન હોય ને એમાં સોડિયમ ચેનલ્સ બ્લોક કરતું હતું. જોયું હતું એવું યાદ છે? હા, એક્ઝામમાં સોડિયમ ચેનલ. યસ, એટલે પેનનું સેન્સેશન જ ના થાય. નર્વ્સની જે સોડિયમ ચેનલ્સ છે કે જેનાથી ટ્રાન્સમિટ થાય છે સેન્સેશન એ જ બ્લોક થઈ જતું. તો આમાં બી સોડિયમ ચેનલ્સ જ બ્લોક થશે. તો ઇન્ડિકેશન્સ ક્યારે યુઝ કરીએ છીએ આપણે સોડિયમ ચેનલ બ્લોકર્સ? તો મેની ટાઈપ ઓફ ડિસરિથમિયાસ. કોઈ ડિસરિથમિયાસ એટલે બધા જ, બ્રેડિકાર્ડિયા, ટેકિકાર્ડિયા છે, ફિબ્રિલેશન છે, વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા. તો એ બધી જે બી છે એમાં આપણે યુઝ કરી શકીએ છીએ આ મેડિકેશન. કેવી રીતે વર્ક કરે છે? તો ઇટ બ્લોક્સ ધ સોડિયમ ચેનલ્સ વિચ સ્લોઝ ધ ઇમ્પલ્સ conduction and delays repolarization. સોડિયમ ચેનલ, હાર્ટની જે સ્પેસિફિક સોડિયમ ચેનલ છે, નર્વ્સની જે છે એ બધી બ્લોક કરી દેશે. એટલે એના લીધે જે ઇમ્પલ્સિસ છે, જે કરંટ હતો એનું ઇમ્પલ્સ જ સ્લો ડાઉન થઈ જશે. તો એના લીધે રીપોલરાઇઝેશન ડિલે થઈ જશે. વોટ ઇઝ રીપોલરાઇઝેશન? જે રિલેક્સ થાય ને હાર્ટ. રિલેક્સેશન. યસ, ઓકે, રિલેક્સેશન. રીપોલરાઇઝેશન મીન્સ હા, કેમ કે કોન્ટ્રાક્શન ઇલેક્ટ્રિકલ ચાર્જ હોય એ રિસ્ટોર કરે પાછો. yes. So we have remember like R is R. તો repolarization, relaxation. So એ relaxation delay કરે છે. આજે સોડિયમ ચેનલ બ્લોકર છે એ. જ્યારે એ ડ્રગ્સ ચાલતી હોય ત્યારે આપણે શું ધ્યાન રાખવાનું? નર્સિંગ કન્સિડરેશન ઇઝ એના એડવર્સ ઇફેક્ટ શું છે? ડાયરિયા, SLE લાઇક સિન્ડ્રોમ, SLE લાઇક સિમ્પટમ્સ જોવા મળશે અને નેગેટિવ ઇનોટ્રોપિક ઇફેક્ટ. નેગેટિવ ઇફેક્ટ શું થશે? સો વધારે જ પડતું એ હાઇપોટેન્શન અને કાર્ડિયો સપ્રેશન કરે છે. ઇમ્પલ્સ કંડક્શન સ્લો ડાઉન કરશે અને ઓવર થઈ જશે, વધારે થઈ જશે તો કાર્ડિયો સપ્રેશન થઈ જશે, કાર્ડિયાક એક્ટિવિટી સપ્રેસ થઈ જશે અને હાઇપોટેન્શન થશે. એટલે આ ડ્રગ આપણે સુધારવા માટે આપ્યું હતું પણ એ વધી ગયું, ઓવરમાં વર્ક કરવા લાગ્યું. સો એની નેગેટિવ ઇફેક્ટ થઈ ગઈ, દેટ ઇઝ હાઇપોટેન્શન અને કાર્ડિયો સપ્રેશન. સો આ વસ્તુ જ્યારે પણ સોડિયમ ચેનલ બ્લોકર્સ ચાલતા હોય હાર્ટ માટે ત્યારે આ વસ્તુ ધ્યાન રાખવાનું. નેક્સ્ટ છે બીટા બ્લોકર્સ. બીટા બ્લોકર્સ નો સફિક્સ શું છે? લોલ. સો બીટા બ્લોકર્સ લોલ વાળા ડ્રગ્સ છે ત્યારે આપણે આપીએ છીએ પ્રોપેનોલોલ, મેટોપ્રોલોલ, એટિનોલોલ, ઇસ્મોલોલ એ બધા. ઇન્ડિકેશન્સ ક્યારે આપીએ છીએ? તો હાઇપરટેન્શનમાં પણ આપણે આપતા હતા, અંજાઇના, એરિથમિયાસ, MI મીન્સ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, કાર્ડિયોમાયોપેથી મીન્સ જે હાર્ટના મસલ્સ હોય ને પ્રોપર એ ડેમેજ થઈ જાય. એ ફાઇબ્રસ થઈ જતા હતા, માયોકાર્ડિયલ મસલ્સ. યસ, એટલે પ્રોપરલી વર્ક નતા કરતા. આલ્કોહોલ વિથડ્રોઅલ હોય કે એન્ઝાઇટી હોય ત્યારે પણ આપણે બીટા બ્લોકર્સ આપી શકીએ છીએ. એક્શન એ શું કરે છે? તો ઇટ બ્લોક્સ ધ બીટા 1 અને બીટા 2 એડ્રીનર્જિક રિસેપ્ટર્સ, સ્લોઈંગ ધ હાર્ટ રેટ. બીટા બ્લોકર્સ એટલે બીટા 1 પર બી અસર કરે ને બીટા 2 પર બી અસર કરે. બીટા 1 ક્યાં જોવા મળતા હતા? બ્લડ વેસલ બીટા 1 હાર્ટમાં, હાર્ટ ફર્સ્ટ બીટા 2 લંગ્સ લંગ્સમાં. લંગ્સમાં જોવા મળતા હતા. સો બીટા 1 ની એક્શન બ્લોક કરે એનો મતલબ શું કરશે? પછી એ બીટા 1 હાર્ટ કોન્ટ્રાક્શન નહીં કરવા. હાર્ટનું કોન્ટ્રાક્શન ઓછું કરશે. તો હાર્ટનું કોન્ટ્રાક્શન ઓછું થશે તો અલ્ટિમેટલી હાર્ટ રેટ પણ ઓછી થઈ જશે. યસ, નર્સિંગ કન્સિડરેશન શું છે? તો ડુ નોટ ડિસકન્ટિન્યુ એબ્રપ્ટલી, ડિસકન્ટિન્યુ ધેમ સ્લોલી. બીટા બ્લોકર્સ ચાલતા હોય તો તમે એબ્રપ્ટલી ડિસકન્ટિન્યુ ના કરો. આજ સુધી લીધા ને કાલથી ડાયરેક્ટ બંધ
એવું ના કરાય, એને સ્લોલી ડિસકન્ટિન્યુ કરવા પડે. કેમ? બીકોઝ એનું કામ છે હાર્ટ રેટને સ્લો કરવું. તમે સડનલી બંધ કરી દેશો ને તો સડનલી સિવિયર ટેકીકાર્ડિયા થઈ જાય ક્લાયન્ટ, અચાનક જ એ ડ્રગ જતું રહેતો. તો એટલા માટે એને સ્લોલી ડિસકન્ટિન્યુ કરવાના. કેન માસ્ક ધ સાઇન્સ ઓફ હાઇપોગ્લાયસેમિયા. હાઇપોગ્લાયસેમિયાના સાઇન્સને માસ્ક કરે. હાઇપોગ્લાયસેમિયાના સાઇન્સ કયા હતા? શું થાય હાઇપોગ્લાયસેમિયા થાય તો? ટ્રેમર થાય, પછી એને ડિઝીનેસ થાય, પછી હાર્ટ રેટ ડ્રોપ મતલબ વધી જાય. સો જ્યારે તમે આ બધી મેડિકેશન્સ આપશો તો એના લીધે ટ્રેમર્સ છે અને એ બધા જે એની સાઇન્સ છે એ માસ્ક થઈ જશે. ખબર નહીં પડે કે બીટા બ્લોકર્સની સાઇડ ઇફેક્ટ છે કે ક્લાયન્ટને હાઇપોગ્લાયસેમિયાની સાઇડ ઇફેક્ટ છે. તો એના લીધે હાઇપોગ્લાયસેમિયાની સાઇન્સ દેખાશે નહીં, ખબર નહીં પડે, આઈડેન્ટિફાય નહીં થાય. એટલા માટે જે બી ક્લાયન્ટને બીટા બ્લોકર્સ ચાલતા હોય અને ડાયાબિટીક હોય તો એનું બ્લડ શુગર મોનિટર કરતું રહેવાનું. હાઇપોગ્લાયસેમિયા થઈ જશે ને તો ખબર નહીં પડે આપણને આ મેડિકેશન ચાલતી હશે તો. And cautions with asthma and COPD can potentially causes the bronchospasm. આપણને ખબર છે બીટા 2 રિસેપ્ટર છે બ્રોન્કોડાયલેશન કરે, પણ આ બ્લોકર્સ છે એટલે શું કરશે? સ્પાઝમ કરશે બ્રો. બ્રોન્કો કન્સ્ટ્રિક્શન કરશે. તો જે ક્લાયન્ટને અસ્થમા અને સીઓપીડી હોય એમાં બહુ ધ્યાનથી મેડિકેશન આપવાની, બીકોઝ એનાથી બ્રોન્કોસ્પાઝમ પણ થઈ શકે છે બીટા બ્લોકર્સ થી. સો વી હેવ ટુ રિમેમ્બર ધીસ પોઈન્ટ્સ. નેક્સ્ટ ઇઝ પોટેશિયમ ચેનલ બ્લોકર, કે જે પોટેશિયમ પર વર્ક કરે છે. જે પોટેશિયમ ચેનલ્સ છે બોડીની એના ઉપર વર્ક કરે છે. તો ધેટ ઇઝ એમ્યોડેરોન અને આઇબ્યુટિલાઇડ. આ બે ડ્રગ્સ છે, એમાં એમ્યોડેરોન રિલેટેડ આખું ડિટેલમાં છે. તો એની ઇન્ડિકેશન શું છે? તો ડિસરિધમિયાસમાં જ આપણે આ મેડિકેશન્સ આપીએ છીએ. એની એક્શન શું છે? ઇટ બ્લોક્સ ધ પોટેશિયમ કરન્ટ્સ ટુ પ્રિવેન્ટ ધ રીપોલરાઇઝેશન. પોટેશિયમના કરંટને જ બ્લોક કરી દે છે, તેના લીધે રીપોલરાઇઝેશન ના થાય. ડિક્રીઝિસ ધ માયોકાર્ડિયલ એક્સાઇટેબિલિટી એન્ડ ઇન્ટરફિયર્સ વિથ ધ અધર એક્સાઇટેટરી પાથવેઝ લાઇક બીટા રિસેપ્ટર્સ, સોડિયમ અને કેલ્શિયમ. એ જે એક્સાઇટેબિલિટી થઈ ગઈ છે, બહુ જ એક્સાઇટ થઈ જાય ને માયોકાર્ડિયલ લેયર, તો પ્રોપરલી પંપ ના કરે. ખાલી શું થાય? બહુ વધારે પડતું જ એક્સાઇટ થઈ જાય તો વાઇબ્રેશન. યસ, ખાલી વાઇબ્રેશન જ થાય. તો એ માયોકાર્ડિયલની એક્સાઇટેબિલિટી છે એને કંટ્રોલ કરે છે, અને બીજા બધા જે એક્સાઇટેટરી પાથવેઝ છે એને પણ ઇન્ટરફિયર કરે છે. લાઈક બીટા રિસેપ્ટર્સ હતા, બીટા 1, બીટા 2, સોડિયમ, કેલ્શિયમ ચેનલ્સ બધાના ઉપર અસર કરે છે. નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાન રાખવાની જ્યારે આ મેડિકેશન ચાલતી હોય ત્યારે? એડવર્સ ઇફેક્ટ્સ ઓફ એમ્યોડેરોન શું છે? ડિઝીનેસ થાય છે, ટ્રેમર્સ થાય છે, એટેક્સિયા થશે, મીન્સ મસલ કંટ્રોલ નહીં રહે, પુઅર. યસ, પુઅર મસલ કંટ્રોલ થઈ જશે. પલ્મોનરી ફાઇબ્રોસિસ પણ થઈ શકે છે, બ્રેડિકાર્ડિયા થાય છે, હાર્ટ બ્લોક થશે, બ્લુ ગ્રે સ્કિન ડિસ્કલરેશન. આ બધા એના એડવર્સ ઇફેક્ટ છે. સો કોઈ બી પેશન્ટમાં આવું જોવા મળે તો તમારે સમજવાનું કે આ મેડિકેશન એડવર્સ ઇફેક્ટ છે, તમારે તરત જ સ્ટોપ કરવાની, PSCP ને ઇન્ફોર્મ કરવાનું. હેઝ અ આયોડિન એન્ડ કેન ડિસ્ટર્બ ધ થાઇરોઇડ. જે એમ્યોડેરોન મેડિકેશન્સ જે અને આ મેડિકેશન છે એની અંદર આયોડિન હોય છે, થોડુંક આયોડિનનું કમ્પાઉન્ડ હોય છે, તો એના લીધે થાઇરોઇડ ડિસ્ટર્બ થાય છે આયોડિન હોય તો એના લીધે. એન્ડ ઇટ ઇઝ નોટ ગિવન ઇન ધ પ્રેગ્નન્સી. પ્રેગ્નન્સીમાં મેડિકેશન કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. નેક્સ્ટ છે કેલ્શિયમ ચેનલ બ્લોકર, જે આપણે ઓલરેડી સ્ટડી કર્યું તો સેમ નું સેમ જ છે કે એ વેરાપેમિલ ડિટિયાઝામ છે. ઇન્ડિકેશન હાઇપરટેન્શન, અંજાઇના, ડિસરિથમિયા, સ્પેસિફિકલી એટ્રિયલ ફિબ્રિલેશન અને ફ્લટર. શું કરે છે? તો વેઝોડાયલેશન કરે છે. અને સ્પેસિફિકલી કયું એના લીધે શું થશે કે કોરોનરી પરફ્યુઝન ઇન્ક્રીઝ થશે, હાર્ટ જે હાર્ટ રેટ છે એને સ્લો કરે છે, એવી નોડનું જે કન્ડક્શન છે એને ઓછું કરે છે, એટલે કે ફોર્સ જે છે એ ઓછો થઈ જાય. કન્સિડરેશન આપણે શું ધ્યાન રાખવાની છે? કોન્સ્ટિપેશન. કોન્સ્ટિપેશન થાય તો આપણે ફાઇબર રિચ ડાયટ અને ફ્લુઇડ આપી શકીએ છીએ. ડિઝીનેસ, ફેશિયલ ફ્લશિંગ, હેડેક, એડિમા ઇન ધ એન્કલ એન્ડ ફીટ, આ બધું ધ્યાન રાખવાનું. ઇન્ટરેક્શન આપણે બધું જ જોયું હતું કે એને રિજોક્સિન અને બીટા બ્લોકર સાથે બહુ ધ્યાનથી આપવું પડે છે. હાર્ટ ફેલિયરમાં બહુ જ કોશિયસલી રહેવાનું, અને એવી બ્લોક હોય ત્યારે આપણે ના આપી શકીએ આ મેડિકેશન્સ. આપણે ઓલરેડી આગળ સ્ટડી કર્યું એનું જ રિપીટ છે. ધેન નેક્સ્ટ ડ્રગ છે એડિનોસિન. એડિનોસિન એ કયા ક્લાસિફિકેશનમાં આવતી હતી? મિસેલેનિયસ હતી, પણ એ એન્ટી એરિથમિક મેડિકેશન છે. એની ઇન્ડિકેશન શું છે? એક જ ઇન્ડિકેશન છે, એસવીટી. વોટ ઇઝ એસવીટી? સુપ્રાવેન્ટ્રિકલ ટેકીકાર્ડિયા. યસ. તો જ્યારે ક્લાયન્ટને સુપ્રાવેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા હોય ત્યારે આપણું ડ્રગ ઓફ ચોઇસ કયું થશે? એડિનોસિન. યસ, ધીસ ઇઝ ધ ઓન્લી ડ્રગ ગિવન ઇન એસવીટી. એની એક્શન શું છે? કેવી રીતે વર્ક કરે છે? તો ઇટ સ્લોઝ ધ કન્ડક્શન થ્રુ ધ AV નોડ
interrupts the re-entry pathway through the AV node, restoring the normal sinus rhythm. એ AV node નો જે conduction થાય છે, SA node થી AV node, bundle of His, Purkinje fibers, એ AV node ના conduction ને જ slow down કરે છે. સુપ્રાવેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા શું કહે છે કે હાર્ટ રેટ બહુ જ વધી ગઈ છે, આમ ટેકિકાર્ડિયા બહુ જ સિવિયર થઈ ગયું છે. લાઈક કેવું સ્ટ્રક્ચર હશે, ECG કેવું હશે? હું ભૂલી ગઈ. પર્વત જેવું. માઉન્ટેન્સ જેવું સ્ટ્રક્ચર, મતલબ ECG સ્ટ્રીપ પર જોવા મળશે, ખાલી વાઇડ QRS કોમ્પ્લેક્સ જ. સો એમાં એ AV નોડ નું કન્ડક્શન સ્લો કરે છે, અને જે AV નોડ થી પાછું રી એન્ટ્રી થવું જોઈએ એ સ્ટોપ કરી દેશે, ઇન્ટરપ્ટ કરી દેશે, એટલે નોર્મલ સાઇનસ રિધમ આવશે. સો નર્સિંગ કન્સિડરેશન તમારે શું ધ્યાન રાખવાનું છે? ધેર વિલ બી અ પીરિયડ ઓફ એસિસ્ટોલ આફ્ટર એડમિનિસ્ટ્રેશન. યસ, તમે આ મેડિકેશન આપો, ક્લાયન્ટને SVT થયું છે, તમે ક્યારે આસિસ્ટ કર્યું હોય, જોયું હોય કોઈ પેશન્ટ એવું જે હોસ્પિટલમાં ICUમાં જેને SVT થયું હોય, અને તમે આ મેડિકેશન આપો ને, એડિનોસિન મેડિકેશન, તો થોડા પીરિયડ માટે એસિસ્ટોલ થઈ જાય. વોટ ઇઝ એસિસ્ટોલ? ફ્લેટ લાઈન આવી જાય, સ્ટ્રેટ લાઈન. સ્ટ્રેટ લાઈન કાર્ડિયાક અરેસ્ટ થઈ જાય. યસ, સ્ટ્રેટ લાઈન આવી જશે. તો આ મેડિકેશન આપશો, SVT ટ્રીટ કરવા માટે આપીએ છીએ, બટ રિમેમ્બર આ મેડિકેશન આપો તો થોડાક પીરિયડ માટે એસિસ્ટોલ થાય છે. સો વોર્ન ધ ક્લાયન્ટ ઇફ ઇટ વિલ ફીલ લાઈક સમવન કિક્ડ ઇન ધ ચેસ્ટ. આ મેડિકેશન આપો ને, SVT થતું હોય ને આ મેડિકેશન આપવાનું હોય, પણ આ મેડિકેશન તમારે પેલું ફોર્સફુલી એક જ પુશમાં આવવાની હોય. આપણે એકદમ જ સડનલી આપીએ ને એક જ પુશમાં, એવી રીતે આપવી પડે, તો જ આ મેડિકેશન અસર કરે. તમે ધીરે 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 ફ્લશ પુશ કરો ને તો અસર ના કરે. એક જ પુશમાં આપવાની, અને પેશન્ટને પહેલેથી વોર્ન કરવાનું કે એવું થશે કે ચેસ્ટ પર કોઈ આમ કિક મારી હોય ને એવો ઝટકો આવશે ચેસ્ટ પર. યસ, અને સડનલી સ્ટ્રેટ લાઈન આવી જશે. And warn the family they will flatline on there will be flatline on the monitor. Relatives ને બી કહેવાનું પહેલેથી જ કે ફ્લેટલાઇન આવશે, બીકોઝ જો જોડે ઊભા હશે ને તો બધા ગભરાઈ જશે કે ક્લાયન્ટની ડેથ થઈ ગઈ કે શું. આ થશે, આ વસ્તુ આ મેડિકેશન થી થાય છે. ધીસ ઇઝ નોર્મલ, આવું થશે. પહેલેથી જ ક્લાયન્ટને ફેમિલીને વોર્ન કરી દેવાનું. રેપિડ પુશ or it will not work. રેપિડ પુશ કરશો તો જ એ વર્ક કરશે, સ્લોલી એડમિનિસ્ટર કરશો તો કશાય કામનો નથી. યુઝ વિથ એક્સ્ટ્રીમ કોશન ઇન અસ્થમેટિક્સ. જે ક્લાયન્ટને અસ્થમા હોય એમનામાં બહુ જ કોશિયસલી શું કહેવાનું કે યુઝ કરવાનો, બીકોઝ એનાથી બ્રોન્કો કન્સ્ટ્રિક્શન્સ પણ થઈ શકે છે. સો એડિનોસિન SVT-માં જ અપાય છે. ખાસ કરીને શું ધ્યાન રાખવાનું કે એડિનોસિન આપો એટલે સ્ટ્રેટ લાઈન આવી જાય, અને એને રેપિડલી જ આપવું પડે ને પેશન્ટને પહેલેથી, પેશન્ટ ફેમિલી મેમ્બર્સને પહેલેથી જ વોર્ન કરી દેવાનું. ડોન્ટ ગેટ પેનિક કે સ્ટ્રેટ લાઈન આવી જાય તો ઇટ ઇઝ નોર્મલ. અને ક્લાયન્ટને કહેવાનું કે તમને ચેસ્ટ પેઇન એકદમ જ થશે, આમ કઈ કિક મારી હોય ને એવો ઝટકો આવશે જ્યારે આ મેડિકેશન આપીશું ને ત્યારે. So this is about adenosine. નેક્સ્ટ છે ડિજોક્સિન. ડિજોક્સિન બહુ જ ઇમ્પોર્ટન્ટ ડ્રગ છે આપણા માટે. સો એ શું છે, એ કયા ક્લાસિફિકેશનમાં છે? મિસેલેનિયસ છે, પણ એનું કાર્ડિયાક ગ્લાયકોસિડ ક્લાસિફિકેશનમાં આવે છે ડિજોક્સિન મેડિકેશન. ક્યારે આપણે આપીએ છીએ તો હાર્ટ ફેલિયરમાં આપીએ છીએ, એટ્રિયલ ફિબ્રિલેશનમાં, એટ્રિયલ ફ્લટરમાં, CHF-માં, કાર્ડિયોજેનિક શોકમાં, આ બધી કન્ડિશનમાં આપણે આપીએ છીએ. ઇન શોર્ટ, હાર્ટ વર્ક નથી કરતું એવી કન્ડિશનમાં આપણે આપીએ છીએ. હાર્ટ ફેલિયર એટલે હાર્ટ વર્ક નથી કરતું. એટ્રિયલ ફિબ્રિલેશન, અગેન હાર્ટ પંપ જ નથી કરતું. CHF-માં બી હાર્ટ પ્રોપરલી પંપ નથી કરતું. અને કાર્ડિયોજેનિક શોક એટલે હાર્ટ વર્ક હાર્ટ વર્ક નથી કરતું એટલે ક્લાયન્ટને કાર્ડિયોજેનિક શોક આવ્યું છે, તો એવી જ કન્ડિશનમાં ડિજોક્સિન અપાય. એક્શન એની શું છે? ઇટ ઇન્ક્રીઝિસ ધ કોન્ટ્રેક્ટિલિટી. એ કોન્ટ્રેક્શન ઇન્ક્રીઝ કરે છે, એટલે કે કોન્ટ્રેક્ટિલિટી એટલે કે હાઉ સ્ટ્રોંગ ધ હાર્ટ પમ્પ્સ. કોન્ટ્રેક્શન ઇન્ક્રીઝ કરવા એટલે કેટલું સ્ટ્રોંગલી હાર્ટ પંપ કરે છે એ. એન્ડ ડિક્રીઝિસ ધ હાર્ટ રેટ, હાઉ ફાસ્ટ ધ હાર્ટ બીટ્સ. એ કોન્ટ્રેક્શન ઇન્ક્રીઝ કરે છે પણ હાર્ટ રેટ કેવી કરે છે? ડિક્રીઝ. એટલે 1, 2 એવી રીતે થી પંપ કરશે હાર્ટ. સો એ હાર્ટ રેટને ઓછી કરે છે પણ હાર્ટની કોન્ટ્રેક્ટિલિટીને ઇન્ક્રીઝ કરે છે. એક્ટ ઓન અ સેલ્યુલર સોડિયમ પોટેશિયમ ATPase મેકિંગ ધ હાર્ટ મોર એફિશિયન્ટ. જે હાર્ટના જે સેલ્સમાં સોડિયમ અને પોટેશિયમના ATP ના પમ્પ્સ છે ને એના ઉપર વર્ક કરે છે. એટલે એના લીધે શું થશે કે હાર્ટ એકદમ પ્રોપરલી વર્ક કરશે. હાર્ટ રેટ નોર્મલ રહેશે, હાર્ટ રેટ નહીં વધારે, પણ ખાલી એની કોન્ટ્રેક્ટિલિટી વધારે છે. સો એની ટોક્સિસિટી રિલેટેડ જોવું પડશે, બીકોઝ ડિજોક્સિનની થેરાપ્યુટિક રેન્જ નેરો છે, એટલે એની ટોક્સિસિટી ઇઝીલી થઈ શકે છે. સો મોનિટર ફોર ધ ટોક્સિસિટી ઇન ધ ક્લાયન્ટ ટેકિંગ ડિજોક્સિન. જે ક્લાયન્ટ ડિજોક્સિન લેતા હોય એમની જે ટોક્સિસિટી માટે ખાસ મોનિટર કરવાનું. એની થેરાપ્યુટિક રેન્જ બહુ જ નેરો છે. કેટલી છે? 0.5 to 2 નેનોગ્રામ પર ml.
તો ડિજોક્સિનની થેરાપ્યુટિક વેલ્યુ યાદ રાખવાની. તમને ક્વેશ્ચન્સમાં એવી રીતે પણ પૂછાય છે કે ક્લાયન્ટ ડિજોક્સિન પર હતું અને તમે એનું બ્લડ ટેસ્ટ કર્યું તો એની બ્લડની અંદર ડિજોક્સિનનું લેવલ આવ્યું 2 નેનોગ્રામ પર ml. તો તમને ખબર હોવી જોઈએ કે એ બોર્ડર લાઇન છે. યસ, તો વેલ્યુ પરથી બી ક્વેશ્ચન આવે છે, ડાયરેક્ટ પણ ક્વેશ્ચન આવશે. તો આ રેન્જ ખબર હોવી જોઈએ. જેટલા બી ડ્રગ્સની નેરો થેરાપ્યુટિક રેન્જ છે એની ખબર હોવી જોઈએ. તો લિથિયમ ડિજોક્સિનની યાદ રાખવાની. અર્લી સાઇન્સ, ટોક્સિસિટી થઈ ગઈ ક્લાયન્ટને, આટલી જે હતી એનાથી થોડુંક ઇન્ક્રીઝ થઈ ગયું, લાઈક 2.1 2.2 એવું થઈ ગયું છે. સો અર્લી સાઇન એન્ડ સિમ્ટમ્સ શું આવશે ટોક્સિસિટીના? તો નોઝિયા વોમિટિંગ થશે, એનોરેક્સિયા થશે. એનોરેક્સિયા મીન્સ ભૂખ ના લોસ લાગે. ઓફ એપેટાઇટ. યસ, સો એનોરેક્સિયા જોવા મળશે અને વિઝન ચેન્જીસ થશે. કેવા? સો ગ્રીન એન્ડ યલો હેલોસ જોવા મળશે. વોટ ઇઝ હેલોસ? જે લાઈટ મતલબ રાઉન્ડ થાય ને, જે રાઉન્ડ Yes. દેખાય. તમે જોવો હશે કોઈ લાઇટ ને જો તેની આજુબાજુ આમ રિંગ જેવું દેખાય લાઇટ ને, એને હેલોસ કહેવાય. તો એ જે બી વસ્તુ જોશે ને એને યલો ઓર ગ્રીન કલરના રિંગ્સ જેવું દેખાશે, હેલોસ જોવા મળશે. સો એવા અર્લી સાઇન્સ છે. લેટ સાઇન છે એ બહુ જ ડેન્જર છે. લેટ સાઇનમાં ક્લાયન્ટને જવા જ નહીં દેવાનું. લેટ સાઇનમાં શું થશે? બ્રેડિકાર્ડિયા થઈ જશે. ધેટ ઇઝ ધ એરિથમિયાસ. સાઇનસ બ્રેડિકાર્ડિયા થઈ જશે અને હાર્ટ વિલ સ્ટોપ વર્કિંગ. યસ, બ્રેડિકાર્ડિયા બહુ જ સિવિયર થઈ જશે. ધેટ ઇઝ ધ લેટ સિમ્પટમ ટોક્સિસિટીનો. તો એ આપણે થવા જ નથી દેવાનું બિલકુલ. મોનિટર ફોર ધીસ સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ એન્ડ રિપોર્ટ ધેમ ટુ ધ હેલ્થકેર પ્રોવાઇડર અર્લી. જો તમને ટોક્સિસિટીના સાઇન્સ કોઈ બી ક્લાયન્ટ હોય ડિજોક્સિન પર, એની ટોક્સિસિટી માટે ખાસ મોનિટર કરવાનું, બીકોઝ બહુ જ ઓછી છે એની થેરાપ્યુટિક રેન્જ. ગમે ત્યારે ટોક્સિસિટી થઈ જાય, જો ઓવરડોઝ થઈ જાય કાં તો વધારે થઈ જાય બીજા કોઈ રીઝન્સના લીધે. સો ખાસ મોનિટર કરવાના અને જો દેખાય તો તરત જ PHCP ને ઇન્ફોર્મ કરવાનું, રિપોર્ટ કરવાનું. હવે ટોક્સિસિટી કેમ થાય છે, રિસ્ક ફેક્ટર શું છે, કેમ ટોક્સિસિટી થઈ ગયો? સો યુ હેવ ટુ રિમેમ્બર કે જ્યારે પણ ક્લાયન્ટને હાઇપોકેલેમિયા હોય, વોટ ઇઝ હાઇપોકેલેમિયા? પોટેશિયમ લેવલ ઓછું થઈ ગયું. યસ, પોટેશિયમ લેવલ ઓછું હોય. નોર્મલ પોટેશિયમ ની વેલ્યુ શું છે? કેટલું હોવું જોઈએ પોટેશિયમ? 3.5 to 5. 0.5 to 5. યસ, મિલી ઇક્વિવેલન્ટ પર લીટર. તો નોર્મલ રેન્જ આટલી છે. તો ક્લાયન્ટને 3.5 કરતા ઓછું નહીં થવા દેવાનું પોટેશિયમ. જો ક્લાયન્ટ ડિજોક્સિન લેતું હોય અને પોટેશિયમ ઓછું થઈ જાય, એટલે કે હાઇપોકેલેમિયા થઈ જાય, તો ક્લાયન્ટને ટોક્સિસિટીનું રિસ્ક વધી જશે. સો ઇફ યોર ક્લાયન્ટ ઇઝ ઓન લૂપ ડાયુરેટિક શું કરશે? પોટેશિયમ એક્સક્રીટ કરશે. યસ, એ સોડિયમને પણ એક્સક્રીટ કરે અને પોટેશિયમને પણ એક્સક્રીટ કરે. સો પોટેશિયમ એક્સક્રીટ થઈ જાય બોડીમાંથી, બ્લડમાંથી, તો બોડીની અંદર ઓછું થઈ જાય ને. તો જ્યારે પણ ક્લાયન્ટ લૂપ ડાયુરેટિક્સ પર હોય અને ડિજોક્સિન પર પણ હોય, એટલે બે મેડિકેશન એક સાથે ચાલતી હોય. હાર્ટ ફેલિયર વાળાને આપણે ડાયુરેટિક્સ આપીએ છીએ બીકોઝ ફ્લુઇડ વોલ્યુમ ઓવરલોડ ના થઈ જાય એટલા માટે. તો એમને ઓલરેડી ડાયુરેટિક ચાલતા હોય અને ડિજોક્સિન પણ ચાલતું હોય, તો દે આર મોર લાઇકલી ટુ બીકમ ટોક્સિક. તો એ વસ્તુ ખાસ મોનિટર કરવાની. લિકોરિક એક્સ્ટ્રેક્ટ એક્ટ એઝ અ આલ્ડોસ્ટિરોન. લિકોરિક એક્સ્ટ્રેક્ટ એક હર્બલ મેડિસિન છે. એ હર્બલ ફિમેલ્સ માટે મેનોપોઝલ સિમ્પટમ્સ એવા બધા જે હોય છે એના માટે લેવામાં આવે છે લિકોરિક એક્સ્ટ્રેક્ટ. સો એ આલ્ડોસ્ટેરોન જેવા વર્ક કરે છે. આલ્ડોસ્ટેરોન શું છે? કાઇન્ડ ઓફ સ્ટીરોઇડ છે. એનું કામ શું છે? સોડિયમ Sodium વોટર રિટેન્શન અને પોટેશિયમ લોસ કરવાનું. યસ, એ સ્ટીરોઇડ છે આલ્ડોસ્ટેરોન. સો એનું સ્ટીરોઇડનું ફંક્શન આપણે એન્ડોક્રાઇનમાં ભણ્યા હતા કે સોડિયમને વોટર રિટેન કરે અને પોટેશિયમને એક્સક્રીટ કરે. તો જ્યારે ક્લાયન્ટ લિકોરિક એક્સ્ટ્રેક્ટ લેતા હોય, એટલે કે આલ્ડોસ્ટેરોન કેવું લેતું હોય, સો એ આલ્ડોસ્ટેરોન જેવું જ કામ કરે છે. તો પોટેશિયમ એક્સક્રીટ થઈ જશે, તો અગેન પાછું હાઇપોકેલેમિયાનું રિસ્ક વધી જશે. અગેન ડિજોક્સિન ટોક્સિસિટી થવાના ચાન્સીસ છે. સો it leads to hypokalemia and leads to digoxin toxicity. અને લિકોરિક એક્સ્ટ્રેક્ટ ઇન બ્લેક લિકોરી, એટલે લિકોરી જે હોય એ વુડનું હોય. આપણે પેલું તજ કેવું હોય છે જોયું છે ને, વુડનું હોય છે તજ. સો આ પણ એ વુડનું જ હોય છે. સો એમાં બી બ્લેક કલરનો જે લિકોરી છે ને એ થોડુંક વધારે ડેન્જરસ છે. તો જે સ્પેસિફિકલી લિકોરીમાં બી બ્લેક કલરના હોય, સો એમાં બહુ જ ખાસ ધ્યાન રાખવાનું. ક્લાયન્ટે લેતું હોય તો એને ડિજોક્સિન ટોક્સિસિટી ના થઈ જાય એ ધ્યાન રાખવાનું. સેકન્ડ રિસ્ક કયું છે? હાઇપોમેગ્નેશિયમિયા. મેગ્નેશિયમ પણ ઓછું થઈ જાય તો પણ ક્લાયન્ટને ડિજોક્સિન ટોક્સિસિટી થઈ શકે છે. મેગ્નેશિયમની નોર્મલ રેન્જ કેટલી છે? એક તો અહીંયા આપી છે લોઅર 1.8 to 1.8 to 2.6. 2.6. યસ, તો એ નોર્મલ રેન્જ છે. પેશન્ટને હાઇપર કેલ્સિયમિયા થઈ જાય ને તો પણ ડિજોક્સિન ટોક્સિસિટી થઈ શકે છે. નોર્મલ રેન્જ કેટલી છે? એક આપેલી છે 10.5 અને લોઅર રેન્જ કેટલી? 9.
9 9 to 10.5. તો કેલ્શિયમ 10.5 કરતા વધી જાય, ઇન્ક્રીઝ થઈ જાય હાઇપરકેલ્સિમિયા, તો પણ ડિજોક્સિન ટોક્સિસિટી થાય છે. અને જે એલ્ડર ક્લાયન્ટ હોય એટલે કે ઓલ્ડ ક્લાયન્ટ્સ હોય એમનામાં બી ડિજોક્સિન ટોક્સિસિટી થવાના રિસ્ક વધારે છે. કેમ? These clients have decreased renal function and liver function, making it harder for them to clear any drug. So digoxin level can build up and become toxic more quickly. ઘરડા છે એટલે એમનું લીવર અને કિડની બરાબર કામ નથી કરતી. હવે લીવરમાંથી ડ્રગ મેટાબોલાઇઝ જ નહીં થાય તો એક્સક્રીટ પણ નહીં થાય, કિડની બી એટલું ઓછું વર્ક કરે છે. એટલે કોઈ પણ દવા લેશે, નોટ ઓનલી ડિજોક્સિન, જે પણ દવા લેશે એ એક્સક્રીટ નહીં થાય એટલે બોડીની અંદર વધ્યા કરે. તો ડિજોક્સિન આપતા હોઈએ આપણે તો એક્સક્રીટ ના થાય, વધ્યા જ કરે તો બ્લડની અંદર લેવલ વધી જશે ને, તો વધી જાય, એના લીધે ટોક્સિસિટી બહુ ઇઝીલી થઈ જાય છે. તો કયા રિસ્ક ફેક્ટર્સ હતા, કયા હતા, લિસ્ટ ખાલી બોલો. લૂપ ડાયરેટિક્સ હોય, હાઇપરકેલ્શિયમિયા હોય. હાઇપોકેલેમિયા યાદ રાખવાનું કે હાઇપોકેલેમિયા થાય તો ડિજોક્સિન ટોક્સિસિટી થશે. બીજું hypomagnesemia, હાઇપોમેગ્નેશિયમિયા. બીજું Hypercalcemia. હાઇપો નહીં. અને લાસ્ટ છે એલ્ડરલી. આટલા લોકોને ટોક્સિસિટી થવાના રિસ્ક વધારે છે. હાઇપોકેલેમિયા કઈ કઈ કન્ડિશનમાં થાય છે? તો લૂપ ડાયુરેટિક્સ લેતા હોય, આલ્ડોસ્ટેરોન એટલે કે સ્ટીરોઇડ્સ પણ આવી જાય, લિકોરિક એક્સ્ટ્રેક્ટ પણ આવી જાય. એવી કોઈ બી કન્ડિશન કે જેમાં પોટેશિયમ ઓછું થવાનું હોય ને, તમારું દિમાગ દોડાડવાનું કે એવી કઈ કન્ડિશન્સ છે કે જેમાં પોટેશિયમ ઓછું થઈ જાય છે. એવા કન્ડિશન્સમાં ડિજોક્સિન ટોક્સિસિટી થશે જ જો ક્લાયન્ટ ડિજોક્સિન લેતું હોય તો. હાઇપોમેગ્નેશિયમિયા થાય તો પણ, હાઇપરકેલ્સિમિયા થાય તો પણ, અને એલ્ડર ક્લાયન્ટ્સ હોય એમને ડિજોક્સિન ટોક્સિસિટીના રિસ્ક બહુ જ વધારે છે, ઇઝીલી થઈ જશે. ઓકે, ઇમ્પોર્ટન્ટ નર્સિંગ કન્સિડરેશન તમારે શું ધ્યાન રાખવાની રિલેટેડ ટુ ડિજોક્સિન મેડિકેશન. આ ડ્રગ કેમ આટલી ડિટેલમાં ભણીએ છીએ? બીકોઝ આ ઇમ્પોર્ટન્ટ છે. આના ક્વેશ્ચન્સ તો ફોર શ્યોર આવશે. વેન યુ શુડ હોલ્ડ યોર ડિજોક્સિન ડોઝ. તમે ક્લાયન્ટને મેડિકેશન આપવા જાઓ છો, સિનારીઓ પ્રમાણે એવું હશે તો તમારે તમારું નર્સિંગ જજમેન્ટ લઈને તમારે મેડિકેશન નહીં આપવાની, હોલ્ડ કરવાની, PSCP ને કહેવાનું. તો ક્યારે હોલ્ડ કરવાની? ઇન જનરલ ઇફ ધ પલ્સ ઇઝ લેસ ધેન 60 યુ શુડ હોલ્ડ ધ ડિજોક્સિન. એટલે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, ક્લાયન્ટને ડિજોક્સિન મેડિકેશન રોજ ચાલે છે, પણ ડિજોક્સિન મેડિકેશન આપતા પહેલા તમારે શું કરવાનું? પલ્સ ચેક કરવાની. ખાસ કરીને પલ્સ ચેક કર્યા વગર ડિજોક્સિન નહીં આપવાનું. અને ક્યારે ડિજોક્સિન તમારે હોલ્ડ કરવાની? યસ, તમે પલ્સ ચેક કરી અને લેસ ધેન 60 છે, બીકોઝ આ મેડિકેશન શું કરે છે? કોન્ટ્રાક્ટિલિટી ઇન્ક્રીઝ કરે છે અને રેટ ડિક્રીઝ કરે છે. તો ઓલરેડી 60 છે અને તમે ડિજોક્સિન આપશો તો ઓર ઓછા થઈ જશે, તો બ્રેડીકાર્ડિયા સિવિયર થઈ જાય. તો જ્યારે ડિજોક્સિન આપતા પહેલા પલ્સ ખાસ ચેક કરવાની. તમને અમુક વખત પ્રાયોરિટી ક્વેશ્ચન હશે કે તમારે ડિજોક્સિન આલવું છે તો પ્રાયોરિટી તમે શું કરશો? તો શું કરવાનું? ફર્સ્ટ એક્શન check કરવાનું. કરવાની પહેલી, બીજું બધું પછી. બધા સ્ટેપ્સ કરેક્ટ હશે કે ક્લાયન્ટને બેઠું કરશો, હેન્ડ વોશ કરશો, મેડિકેશન એક્સપ્લેન કરશો, બધું, પણ પહેલા પલ્સ ચેક કરવાની, પછી જ મેડિકેશન આપવાની. સો પલ્સ ખાસ ચેક કરવાની ડિજોક્સિન આપતા પહેલા, અને એમાં બી 60 કરતા ઓછી હોય તો નહીં આપવાની. એ આપણામાં આવે છે અને પહેલા જ PSCP ને ઇન્ફોર્મ કરવાનું કે એની પલ્સ 60 છે, મેં ડ્રગ નથી આપતી. This will be slightly different in different age groups. Check always order. અને ડોક્ટરે એવું સ્પેસિફિક કીધું હોય કે ક્લાયન્ટને આટલી, તમને જ્યારે અમુક આવી ડ્રગ્સ હોય ને ત્યારે ઓર્ડરમાં લખેલું જ હોય કે જો 50 હોય તો પણ આલ દેવાની, 50 થી ઓછી હોય તો નહીં આલવાની. એવું અમુક ક્લાયન્ટની હાર્ટ રેટ ઓછી જ રહેતી હોય તો ડોક્ટરે ઓર્ડરમાં લખ્યું હોય કે 50 સુધી આપણે ચાલશે, 50 થી ઓછી હોય તો ના આલતા. સો એવી રીતે ઓલવેઝ પહેલા ઓર્ડર ચેક કરવાનું. ક્વેશ્ચનમાં એવું ક્યાંય સ્પેસિફાઈ મેન્શન કર્યું છે તો પછી એ પ્રમાણે ઇન્ટરવેન્શન લેવાની. પણ નોર્મલી 60 કરતા ઓછી હોય ત્યારે ડ્રગ્સ ના આપી શકીએ, પણ એજ વાઇઝ અલગ અલગ હોય અને ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યો હોય ઓર્ડર તો એ પહેલા ફોલો કરવાનું. અને ડિજોક્સિન ટોક્સિસિટી થાય તો એનો એન્ટીડોટ શું છે? આપણે જોયા હતા એન્ટીડોટ. ડિજોક્સિન, યસ, ડીજી કેવું બીજું બેનું બ્રાન્ડ નેમ છે, પણ મતલબ સેમ. યસ, પણ એન્ક્લેક્સ ના ક્વેશ્ચન્સમાં એ લોકો કયો વધારે વર્ડ યુઝ કરે છે? ડિજોક્સિન ઇમ્યુન ફેબ, એ વર્ડ વધારે યુઝ કરે છે એન્ટીડોટ્સમાં, ઓપ્શન્સમાં. સો ડિજોક્સિન ઇમ્યુન ફેબ છે એ એનો એન્ટીડોટ છે. શેનો એન્ટીડોટ છે? ડિજોક્સિન નો એન્ટીડોટ છે. યસ, ધીસ ઇઝ અબાઉટ ડિજોક્સિન. હવે એક બ્રીફ સમરી આ તમારા યાદ રાખવા માટે છે કે આટલા એન્ટી એરિથમિક્સ તમારે યાદ રાખવાના છે. 3 એન્ટી એરિથમિક્સ છે એ ઇમ્પોર્ટન્ટ છે: એટ્રોપિન, એડિનોસિન અને એમ્યોડેરોન. એટ્રોપિન આપણે શેના માટે આપીએ છીએ?
બ્રેડિકાર્ડિયા, એડિનોસિન એસવીટી માટે અને એમિયોડેરોન મેને ડિસરિથમિયાસ, એટલે કે કોઈ પણ ડિસરિથમિયાસ હોય, ક્લાયન્ટની હાર્ટ રેટ વધારે રહેતી હોય, ટેકિકાર્ડિયા રહેતું હોય, બ્રેડિકાર્ડિયા રહેતું હોય, માઇનર પછી વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા રહેતું હોય, ફિબ્રિલેશન કેવી કોઈ પણ ડિસરિથમિયાસ છે એને નોર્મલ રાખવી હોય તો ક્લાયન્ટને આપણે એમિયોડેરોન રેગ્યુલર બેઝિસ પર, જેમ એન્ટી હાઇપરટેન્સિવ કેવી રીતે લે છે, રોજ સવારે ઉઠીને એમ્લોડિપિન લેવાની એટલે લેવાની, એવી રીતે એમિયોડેરોન એ લઈ શકે છે ટુ કીપ ધ નોર્મલ સાઇનસ રિધમ. સો ધીસ ઇઝ ધ સમરી. એટ્રોપિન બ્રેડિકાર્ડિયા માટે હોય એ વસ્તુ યાદ જ રાખવાની. બ્રેડિકાર્ડિયા માટે કઈ ડ્રગ આપવાની? એટ્રોપિન. એસવીટી હોય તો કઈ આપવાની? એડિનોસિન. અને એમિયોડેરોન હોય સો મતલબ કોઈ બી ડિસરિથમિયાસ હોય તો એમિયોડેરોન ડ્રગ આપવાની. તો 3 A's યાદ રાખવાના. અને ડિજોક્સિન છે એ પણ જ્યારે ક્લાયન્ટને હાર્ટ ફેલ હોય, હાર્ટ ફેલિયર વાળી એવી બધી જે કન્ડિશન છે કે જેમાં હાર્ટ વર્ક નથી કરતું ત્યારે આપણે ડિજોક્સિન મેડિકેશન આપીએ છીએ. So this is about cardiovascular chapter. Next કરવું છે કે એક એક ચેપ્ટર એક એક સિસ્ટમ પર રાખવું છે? સિસ્ટમ મોટી છે રેસ્પિરેટરી સિસ્ટમ, આજે ને આજે તો નહીં જ પતે. So કાલે એક નહીં. એક ઓકે નો પ્રોબ્લેમ. આપણે રોજ એક એક સિસ્ટમ જ કરીશું તો તમારા માટે એ ઓવરડોઝ ના થઈ જાય, નહીં તો તમે બધું અંદર નહીં જાય, બહાર જતું રહેશે. તો લેટ્સ ડુ અ ક્વિક રિવિઝન કે આજે આપણે શું જોયું. આજે આપણે કયા સિસ્ટમની ડ્રગ્સ જોઈ? કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. એમાં બે જ મેઇન ટાઈપની ડ્રગ્સ છે. કઈ ડ્રગ્સ આપીએ છીએ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમમાં? એન્ટી-હાઇપરટેન્શન અને એન્ટી-રિધમ. યસ, એન્ટી હાઇપરટેન્સિવ મેડિકેશન્સ અને એન્ટી એરિથમિક મેડિકેશન. એન્ટી હાઇપરટેન્સિવ મેડિકેશન્સ કઈ કઈ છે? ABCD. એબીસીડી. એ એટલે Angioconverter. ઇન્હિબિટર. એસી ઇન્હિબિટર્સ. બીજું એ એટલે Beta blocker. આર્ટ્સ. યસ, એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટર બ્લોકર્સ. બી એટલે બીટા બીટા યસ, બ્લોક, સી એટલે કેલ્શિયમ ચેનલ. ડી એટલે ડાયુરેટિક. diuretic. Digoxin is not for hypertension. Okay, એ વસ્તુ ભૂલ નહીં કરવાની. ડિજોક્સિન હાઇપરટેન્શન માટે નથી. ડિજોક્સિન શેના માટે છે? એન્ટી હાર્ટ રેટ માટે ને હાર્ટ રિધમ્સ માટે છે. એ એન્ટી હાઇપરટેન્સિવ નથી. સો આપણે એસી ઇન્હિબિટર્સ જોયું. એસી ઇન્હિબિટર્સ નું સફિક્સ શું છે? પ્રિલ. પ્રિલ. આર્બ્સ નું સફિક્સ શું છે? Sartan. ડાર્ટન. સીસીબી નું Dipin. ડીપિન. ડીપિન ઓર પિન એવી રીતનું. ઓકે, અને બીટા બ્લોકર્સ નું LOL. લોલ. હવે જે સીસીબીસ છે એના બે ક્લાસિફિકેશનમાં ડિવાઈડ છે. તો એકનું ડીપિન છે જે શેના ઉપર વર્ક કરે છે? બ્લડ વેસલ્સ પર. અને જે હાર્ટ પર ને બ્લડ વેસલ્સ બંને પર એક્ટ કરે એ બે ડ્રગ છે. તમારે યાદ રાખવાની છે. કઈ બે ડ્રગ હતી? Verapamil. Verapamil, Diltiazem. diltiazem. ઓકે, સો એસી આપણે જોયું હતું. એસી માં નર્સિંગ કન્સિડરેશન યાદ રાખવાની કે ડ્રાય કોફ થાય તો તરત જ બંધ કરી દેવાનું, બીપી મોનિટર કરવાનું, અને પ્રેગ્નન્સીમાં આપણે નથી આપતા. દેન આર્બ્સ જોયું હતું. એનું સફિક્સ છે સાર્ટન. તો જે બી સાર્ટન વાળી મેડિકેશન છે એ આર્બ્સમાં આવશે. નર્સિંગ કન્સિડરેશન આપણે શું ધ્યાન રાખવાનું? બીપી મોનિટર કરવાનું, ફ્લુઇડ લેવલ ખાસ મોનિટર કરવાના, રિનલ અને લીવર સ્ટેટસ ખાસ મોનિટર કરવાનું, અને આ પણ પ્રેગ્નન્સીમાં નથી આપતા આપણે. સીસીબીસ જોયા પણ એવા કે જે હાર્ટ અને વેસલ્સ પર બંને પર એક્ટ કરે. તો એના સાઇડ ઇફેક્ટ શું ધ્યાન રાખવાના? કોન્સ્ટિપેશન થાય છે એનાથી, અને થાય તો શું કરવાનું? ડ્રગ બંધ નહીં કરી દેવી. પેલામાં કેવું હતું? ડ્રાય કોફ થાય તો તરત જ આપણે ડિસ્કન્ટિન્યુ કરી દેતા, પણ આમાં કોન્સ્ટિપેશન થાય તો ડિસ્કન્ટિન્યુ નહીં કરવાનું, કોન્સ્ટિપેશન રિલીવ કરવાનું. હાઈ ફાઈબર ફૂડ, ફ્લુઇડ ઇન્ટેક વધારીને રિડ્યુસ કરી શકો છો. બીજા સાઇડ ઇફેક્ટ થતા હતા એ જોવાનું, ધ્યાન રાખવાનું. કયા ડ્રગ સાથે ઇન્ટરેક્શન થાય છે? તો ડિજોક્સિન અને બીટા બ્લોકર્સ જો જોડે ચાલતા હોય તો એની સાથે આપો તો બહુ જ ધ્યાન રાખવાનું, કોશિયસથી આવવાનું, બહુ જ ખાસ મોનિટર કરવાનું ક્લાયન્ટને. હાર્ટ ફેલિયરમાં બી બહુ જ કોશિયસ રહેવાનું, ધ્યાનથી આપણે આવવાનું, બહુ જ ક્લોઝ મોનિટરિંગ કરવું પડશે. અને એવી બ્લોક વાળા ક્લાયન્ટને આપણે ના આપી શકીએ. આ સીસીબીસ જે સ્પેસિફિકલી હાર્ટ અને વેસલ્સ બંને પર એક્ટ કરે છે. ખાલી વેસલ્સ વાળાને તમે આપી શકો છો. તો વેસલ્સ પર એક્ટ કરે એવા સીસીબીસ નું સફિક્સ શું છે? યસ, પીન. ડીપિન. સો એના નર્સિંગ કન્સિડરેશન તમારે યાદ રાખવાના કે એના સાઇડ ઇફેક્ટ્સ શું થાય છે? ડીઝીનેસ, ફેશિયલ ફ્લશિંગ, હેડેક, એડિમા ઇન એન્કલ્સ એન્ડ ફીટ. જિન્જિવલ હાઇપરપ્લેશિયા પણ થાય છે. તો એ થાય તો ક્લાયન્ટને શું કહેશો તમે? Oral care મતલબ કરવાની. પ્રોપર ઓરલ કેર કરવાની અને સોફ્ટ ટિશ્યુ સોફ્ટ. યસ. રિફ્લેક્સ ટેકિકાર્ડિયા પણ જોવા મળે છે ડ્યુ ટુ સીસીબીસ. એટલે શું?
કમ્પન્સેટરી મિકેનિઝમ માટે જ્યારે Compensatory mechanism આપો. હાઇપોટેન્શન થઈ જશે. યસ, કમ્પેન્સેટ કરવા માટે જે હાર્ટ છે એની રેટ વધારી દેશે એટલે ટેકીકાર્ડિયા જોવા મળે છે. તો એ વસ્તુને આપણે અવોઇડ કરવા શું કરી શકીએ? સીસીબી ને શેની જોડે આપી શકીએ? બીટા બ્લોક. બીટા બ્લોકર્સ સાથે આપી શકીએ છીએ આપણે. આમાં કોન્સ્ટિપેશન નથી થતું. પેલા સીસીબીઝમાં થતું હતું, આમાં નથી થતું, એટલે વાંધો નથી આવતો. એ કન્ફ્યુઝન ના થઈ જાય. અને હાર્ટ ફેલિયર કે એવી બ્લોક વાળા ક્લાયન્ટ હોય તો એમાં તમે આ મેડિકેશન આરામથી આપી શકો છો, પ્રિફરેબલ છે. ગ્રેપ ફ્રૂટ જ્યુસ જોડે નહીં આપવાની, આ મેડિકેશન ઇન્ટરેક્ટ કરે છે એટલા માટે. પછી આપણે વેનો ડાયલેટર્સ જોયા. વેઝો ડાયલેટર્સ બી બે ટાઈપના હતા. એક આર્ટરી પર વર્ક કરે છે ને એક આર્ટરી અને વેન્સ બંને પર વર્ક કરે છે. જે આર્ટરી પર વર્ક કરે છે એ હાઇડ્રોલિઝાઇન અને મિનોક્સિડિલ છે. નર્સિંગ કન્સિડરેશન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે એના લીધે રિફ્લેક્સ ટેકીકાર્ડિયા થાય છે. તો અગેન આપણે કઈ મેડિકેશન આપીશું એ વસ્તુ અવોઇડ કરવા? બીટા બીટા બ્લોકર્સ. યસ, હાઇપોટેન્શનના લીધે વોલ્યુમ એક્સપાન્ડ થશે. બોડીમાં હાઇપોટેન્શન થાય એટલે બોડી વોલ્યુમ વધારે ને, કે હાઇપોટેન્શન થયું છે. તો એ ઓવરકમ કરવા માટે તમે ડાયુરેટિક્સ આપી શકો છો. અને લોંગ ટર્મ આનો યુઝ કરો તો એસએલઈ જેવા સિમ્ટમ્સ જોવા મળે. જો એસએલઈ જેવા સિમ્ટમ્સ જોવા મળે તો તરત જ એને ડિસકન્ટિન્યુ કરી દેવાની. ફોલ રિસ્કમાં બી આમાં બહુ જ ઇન્ક્રીઝ થઈ જાય છે. બીકોઝ હાઇપોટેન્શન થાય છે તો ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન થઈ શકે છે, એટલે ફોલ રિસ્ક થઈ શકે છે. એવા વેનોડાયલેટર્સ જે આર્ટરી અને વેન્સ બંને પર અફેક્ટ કરે તો એનું પ્રિફિક્સ શું છે? નાઇટ્રો. નાઇટ્રો. યસ, નાઇટ્રો એનું પ્રિફિક્સ છે. જે બી નાઇટ્રો વાળી ડ્રગ્સ છે એ નાઇટ્રેટ્સ માંથી જ બનાવેલી હોય એટલે નાઇટ્રેટ્સ કહેવાય એને બધાને. અને એનું પ્રિફિક્સ છે નાઇટ્રો. નાઇટ્રોગ્લિસરીન, નાઇટ્રોપ્રુસાઇડ, નાઇટ્રો વર્ડ આવે. સો એ વેનોડાયલેટર્સ છે જે આર્ટરી અને વેન્સ બંને પર અફેક્ટ કરે છે. સો નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાન રાખવાનું? હેડેક ઇઝ એક્સપેક્ટેડ સાઇન. હેડેક થાય છે આમાં એટલે એટલું બોધરિંગ નથી. કોમન સાઇડ ઇફેક્ટ્સ ડિઝીનેસ, ફ્લશિંગ, ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન એટલે ફોલ રિસ્ક ઇન્ક્રીઝ થઈ જશે. સો આવા ક્લાયન્ટને ફોલ પ્રિવેન્શનમાં મૂકી દેવાનું છે અને મેડિકેશન ચાલતી હોય તો. કોમન સેન્સ છે. દેન આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યો હતો. દેન એન્ટી એરિથમિક્સ મેડિકેશન જોઈ હતી. એન્ટી એરિથમિક્સમાં બધા ઇલેક્ટ્રોલાઇટ બ્લોકર્સ હતા, બીટા બ્લોકર્સ હતા. એન્ટીકોલિનર્જિક્સ અને એન્ટી એરિથમિકમાં કયું હતું? એટ્રોપિન હતું. અને બીજી મિસેલેનિયસ એટલે કે એડિનોસિન અને ડિજોક્સિન મેડિકેશન જોઈ હતી. ઇલેક્ટ્રોલાઇટના બી બધા અલગ અલગ જોયા હતા. તો ફર્સ્ટ આપણે એટ્રોપિન જોયું હતું. એટ્રોપિન આપણે ક્યારે આપીએ છીએ સ્પેસિફિકલી? બ્રેડીકાર્ડિયા હોય તો. બ્રેડીકાર્ડિયા માટે. યસ. અને નર્સિંગ કન્સિડરેશન ખાસ ધ્યાન રાખવાનું, મોનિટર યુરિનરી રિટેન્શન અને કોન્સ્ટિપેશન બીકોઝ એ એન્ટીકોલિનર્જિક ફેમિલી છે. અને એન્ટીકોલિનર્જિક શું કરે? આખી બોડીને ટ્રાય. ડ્રાય આઉટ કરી દેશે. યસ, તો એટલા માટે ધ્યાન રાખવાનું. અને ગ્લુકોમા વાળા પેશન્ટ હોય એનામાં તમે એટ્રોપિન ના આપી શકો. ઓકે, સોડિયમ ચેનલ બ્લોકર્સ જોયા હતા. જે એનું એડવર્સ ઇફેક્ટ ધ્યાન ડાયરિયા થાય છે, એસએલઈ સિમ્ટમ્સ થાય છે અને નેગેટિવ ઇફેક્ટ જોવા મળે છે. એટલે કે બહુ જ વધારે પડતું જ અસર કરી દે છે જેના લીધે નેગેટિવ અસર થઈ ગઈ છે. તો બહુ વધારે જ હાઇપોટેન્શન, કાર્ડિયો સપ્રેશન થઈ જાય છે એનાથી. બીટા બ્લોકર્સનું સફિક્સ શું છે? લોલ. લોલ. યસ. સો એમાં નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાન રાખવાનું? કે એબ્રપ્ટલી સ્ટોપ નહીં કરવાનું. સ્લોલી ડોઝ ઓછો કરીને બંધ કરવાનું. સડનલી બંધ નહીં કરી દેવાનું. અને એ હાઇપોગ્લાયસેમિયાના સાઇન્સને માસ્ક કરી દે છે. એટલે ખબર નહીં પડે ક્લાયન્ટને કે હાઇપોગ્લાયસેમિયા થયું છે કે નહીં. તો એના માટે જે ડાયાબિટીક હોય અને બીટા બ્લોકર્સ ચાલતા હોય તો તમારે બ્લડ શુગર રેગ્યુલરલી મોનિટર કરવા પડશે. અને સીઓપીડી અને અસ્થમાવાળા ક્લાયન્ટને ધ્યાનથી આપવાનું, બહુ જ કોશિયસ રહેવાનું, ખાસ મોનિટર કરવાનું. કેમ? શું થશે એનાથી? બ્રોન્કોકન્સ્ટ્રિક્શન થાય છે બીટા બ્લોકર્સ એટલા માટે. ધેન પોટેશિયમ ચેનલ બ્લોકર્સ જોયા હતા. એમાં એમ્યોડેરોન ડ્રગ જોયું હતું. સો આમાં નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાન રાખવાનું? તો એના સાઇડ ઇફેક્ટ્સ રિલેટેડ જોયું હતું. ડિઝીનેસ થાય છે, ટ્રેમર્સ, એટેક્સિયા, પલ્મોનરી ફાઇબ્રોસિસ, બ્રેડીકાર્ડિયા, હાર્ટ બ્લોક, બ્લુ ગ્રે સ્કિન ડિસ્કલરેશન એ જોવા મળે છે. અને એની અંદર આયોડિન બી હોય છે. તો એના લીધે થાઇરોઇડનું ફંક્શન બી ડિસ્ટર્બ થઈ જશે. પ્રેગ્નન્સીમાં આ ડ્રગ કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. ધેન સીસીબીઝ જોયા હતા જે હાર્ટ અને વેસલ્સ પર વર્ક કરે. એ જે આપણે પહેલા જોયું એ આપણે જોયું હતું. એડિનોસિન ડ્રગ છે એ સ્પેસિફિક કયા કન્ડિશનમાં આપણે આપવાની? એસવીટી એટલે સુપ્રાવેન્ટ્રિકલ ટેકીકાર્ડિયા. સુપ્રાવેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા. નર્સિંગ કન્સિડરેશન એમાં શું ધ્યાન રાખવાની? એસિસ્ટોલ. યસ, એસિસ્ટોલ થશે. તમે ડ્રગ આપશો તો એસિસ્ટોલ થશે જ. અને ડ્રગને ઇફેક્ટિવ કરવા માટે તમારે કેવી રીતે આવવી પડશે? રેપિડ પુશ કરવું પડશે. રેપિડ પુશ. જો રેપિડ પુશ નહીં કર્યું હોય તો એ સિસ્ટોલ બી નહીં થાય, અસર જ નહીં કરે ડ્રગ. તો ક્લાયન્ટને એ સિસ્ટોલ બી નહીં થાય, કશું જોવા જ નહીં મળે. સો મેક શ્યોર કે તમે રેપિડલી પુશ કરો. અને પુશ કરશો એવું ક્લાયન્ટને કેવું થશે? ટેસ્ટમાં કોઈ સડન.
કોઈ કિક કર્યું હોય એવું ફીલ થશે અને તરત જ મોનિટર પર ફ્લેટ લાઈન આવી જશે. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અસ્થમા વાળા ક્લાયન્ટ હોય એમાં બી કોશિયસલી યુઝ કરવાની. નેક્સ્ટ ડિજોક્સિન જોયું હતું, જે આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ મેડિકેશન્સ છે. એ કઈ કન્ડિશનમાં અપાય? એવી કન્ડિશન કે જેમાં હાર્ટ બરાબર વર્ક નથી કરતું, એ બધી જ કન્ડિશનમાં ડિજોક્સિન આપી શકીએ છીએ. એની ટોક્સિસિટી માટે ખાસ ધ્યાન રાખવાનું, બીકોઝ એની થેરાપ્યુટિક ઇન્ડેક્સ કેવી છે? નેરો. કઈ કેટલી છે? 0.5 to 1. નો, નોટ 1, 0.5 to 2. 2. 2 nanogram. યસ, 0.5 to 2 નેનોગ્રામ પર મિલીલીટર. અને ટોક્સિસિટી થશે તો એના અર્લી સાઇન્સ હતા નોઝિયા, વોમિટિંગ, એનોરેક્સિયા અને વિઝન ચેન્જીસ થાય, એટલે કે યલો અને ગ્રીન હેલોઝ જોવા મળે છે. લેટ સાઇન્સ શું છે? જ્યારે ટોક્સિસિટી બહુ જ વધી જાય તો બ્રેડિકાર્ડિયા થશે અને એ રીથમિયા સિગ્નલ લેશે કે સાઇનસ બ્રેડિકાર્ડિયા થશે અને ક્લાયન્ટ કેન ડાય. તરત જ તમારે આ સાઇન્સ જોવા મળે તો તરત જ PHCP ને ઇન્ફોર્મ કરવાના. રિસ્ક ફેક્ટર શું હતા ટોક્સિસિટીના? હાઇપોકેલેમિયા થાય, હાઇપરકેલ્શિયમિયા થાય, હાઇપોમેગ્નેશિયમિયા. હાઇપોકેલેમિયા, ધેન મેગ્નેશિયમ કેવું? Hypo. હાઇપો. અને કેલ્શિયમ? હાઇપર. હાઇપર. અને ચોથું કયું હતું? Elder Elderly. client. એલ્ડર ક્લાયન્ટ. આ લોકોને ટોક્સિસિટીના રિસ્ક વધારે છે, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે હાઇપોકેલેમિયા ના થઈ જાય. કઈ કઈ કન્ડિશનમાં થાય છે? તો લૂપ ડાયુરેટિક્સ લેતું હોય, લિકોરી એક્સ્ટ્રેક્ટ લેતું હોય, તો આવી બધી કન્ડિશનમાં હાઇપોકેલેમિયા થાય છે. તો એ તમારે ખાસ મોનિટર કરવાનું. તમને આના ક્વેશ્ચન એવા જ આવશે. હાર્ટ ફેલિયર વાળા ક્લાયન્ટ ઓલવેઝ ડાયુરેટિક્સ પર હોય જ, અને લૂપ ડાયુરેટિક્સ એટલે કે ફ્યુસેમાઇડ લેતું હોય, ડિજોક્સિન બી લેતું હોય, તો તમારે એ ક્લાયન્ટને પોટેશિયમ રીચ ડાયટ જ ખવડાવવું પડે. જો ઓછું થઈ જશે તો ટોક્સિસિટી થઈ જશે. સો એવા ક્લાયન્ટનું ધ્યાન રાખવાનું. એલ્ડર ક્લાયન્ટનું બી ધ્યાન રાખવાનું. હવે ઇમ્પોર્ટન્ટ ધ્યાન કન્સિડરેશન શું રાખવાની? ડિજોક્સિન આપતા પહેલા શું કરવાનું? પલ્સ ચેક કરો. Pulse check કરવાનું. પલ્સ ચેક કરવાની. કેટલી હોવી જોઈએ પલ્સ? 60 કરતા વધારે 60 તો હોવી જ જોઈએ. 60 કરતા ઓછી હોય તો શું કરવાનું? નહીં હોલ્ડ આપતા. કરો. ટોક્સિન PHCP નહીં ને inform હોલ્ડ કરવાનું. કરવાનું અને PHCP ને ઇન્ફોર્મ કરવાનું કે મેં નથી આપી બીકોઝ આની પલ્સ આટલી છે. અને આ તો જનરલાઇઝ છે કે તમને 60 સિનારીઓમાં કશું જ નથી લખ્યું, તો 60 કરતા ઓછી હોય ત્યારે હોલ્ડ જ કરવાનું. બટ સિનારીઓમાં આપ્યું હોય તો ઓલવેઝ તમારે શું કરવાનું? પહેલા ઓર્ડર Doctor ચેક કરો. order. ઓર્ડર ચેક કરવાનું કે ડોક્ટરે કેટલું કીધું છે. સો એ પ્રમાણે તમારે ચેક કરવાનું. ડિજોક્સિન નો એન્ટીડોટ શું છે? ડિગોક્સિન ઇમ્યુન ફેબ. યસ, ડિજોક્સિન ઇમ્યુન ફેબ એ એનો એન્ટીડોટ છે. ઓવરડોઝ થઈ જાય કે ટોક્સિસિટી થઈ જાય તો તમે તરત જ આ મેડિકેશન આપી શકો છો. દેન એન્ટી એરિથમિક્સ યાદ રાખવા માટે એટ્રોપિન એના માટે આપીએ છીએ બ્રેડિકાર્ડિયા, એટોસિન, એસવીટી અને એમ્યોડેરોન many ડિસરીથમિયા. dyspneas. Yes. So this is about cardiovascular system. અહીંયા કોઈને કશો ડાઉટ? No. નો મેમ. No. Okay. So from yes, so કાલથી આપણે રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કાલે રેસ્પિરેટરી સિસ્ટમ જ સ્ટડી કરીશું, એના પછી બીજી સિસ્ટમ જોઈશું. ઓકે? મેમ આ લેક્ચર નું રેકોર્ડિંગ મળશે? હા, શ્યોર મળશે જ ને. રેકોર્ડિંગ અપલોડ થતા જ હશે. જે મતલબ અહીંયાથી જે અપલોડ કરે છે એ લોકો રેગ્યુલર અપલોડ કરશે જ. ઓકે મેમ. ઓકે. થેન્ક Thank યુ. you, See you tomorrow at 9. Um, Thank you, ma'am. Thank you, ma'am.